હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી આપણે 6 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 6 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. અહીંયા આઈ બટન ઉપર લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 6 ભૌતિક વિજ્ઞાનના જે લેક્ચર છે એ તમે જોઈ લો. આજે છે લેક્ચર નંબર 7, જેની અંદર આપણે વાત કરીશું વિદ્યુત, જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિસિટી કહેવામાં આવે છે. હવે વિદ્યુત શબ્દ એ તમારા માટે કોઈ નવો નથી. તમારા ઘરની અંદર જે કરંટ આવે છે એને તમે વિદ્યુત કહો, પાવર કહો, કરંટ કહો, જે પણ કહો, તો એને આજે આપણે સમજવાનું છે કે ભાઈ એની અંદર એકચ્યુઅલી હોય છે શું. તમારું ફ્રીજ ચાલે છે, ટીવી ચાલે છે, એસી ચાલે છે, કમ્પ્યુટર ચાલે છે, શેનાથી ચાલે છે? ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. તો આ ઇલેક્ટ્રિસિટી છે એની અંદર શું આવે છે, એ કઈ રીતના કામ કરે છે, એ આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે. બીજી વસ્તુ કે વિદ્યુત સાથે સંકળાયેલી ઘણી બધી ભૌતિક રાશિઓ છે, જેનો મતલબ શું થાય છે એ તમારે સમજવાનું છે. એ તમારી એક્ઝામની અંદર પૂછાય છે. જેમ કે વિદ્યુત ભાર એટલે શું, પછી તમને એવું પૂછાય વિદ્યુત પ્રવાહ એટલે શું, પછી તમને પૂછાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને વોલ્ટેજ કહીએ છીએ, તો એ વોલ્ટેજ એટલે શું. પછી તમને બીજું ખબર હોય તો વોટ પૂછાય છે, જેને વિદ્યુત પાવર કહેવામાં આવે છે, તો વોટ એટલે શું. પછી વિદ્યુતની અંદર પણ વિદ્યુતીય અવરોધ આવે છે, તો એ અવરોધ એટલે શું. આ બધી રાશિઓ આપણે સમજવાની છે કે જે વિદ્યુત સાથે સંકળાયેલી છે. તો આજના લેક્ચરમાં આપણે બેસ્ટ રીતના આ બધી જ ભૌતિક રાશિઓને સમજીશું, ઉદાહરણ દ્વારા સમજીશું, બેસ્ટ રીતના તમારા માઇન્ડની અંદર ઉતરી જાય એ રીતના આપણે વન બાય વન એક એક કરીને સમજવાની છે. તો શરૂઆત કરીએ છીએ આજનું સરસ મજાનું ચેપ્ટર વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી. તો શરૂઆત કરીએ છીએ વિદ્યુત. તો સૌથી પહેલા વિદ્યુતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો માઇકલ ફેરાડેને ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો. તો માઇકલ ફેરાડેને વિદ્યુતીય ચુંબકીય અને વિદ્યુત રસાયણ ક્ષેત્રે યોગદાન બદલ એમને વિદ્યુતના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે વિદ્યુતને સારી રીતના સમજવું હોય તો વિદ્યુત સંલગ્ન ભૌતિક રાશિઓને સારી રીતના સમજવી પડે, તો જ તમે વિદ્યુત શું છે એને સારી રીતના સમજી શકો, ઇલેક્ટ્રિસિટી શું છે એને સારી રીતના સમજી શકો. હવે કઈ કઈ ભૌતિક રાશિઓને સમજવી જરૂરી છે? તો એક તો છે વિદ્યુત ભાર, જેને ક્યુ તરીકે ઓળખવામાં આવે છે. પછી વિદ્યુત પ્રવાહ, જેને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ. પછી વિદ્યુતીય અવરોધ, જેને આર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત વહન, એના પછી છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને વોલ્ટેજ એટલે કે વી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત ઉર્જા, અને એના પછી છે વિદ્યુત પાવર. તો આ બધી જ રાશિઓને તમારે સારી રીતના સમજવાની છે. આનો મતલબ શું થાય? કારણ કે તમે જોશો ને તો આમ જોવા જઈએ તો બધું એકબીજા જોડે આમ એકબીજા જેવું જ હોય ને એવું લાગે છે કે ભાઈ વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત અવરોધ, વિદ્યુત વહન, વિદ્યુત ઉર્જા, વિદ્યુત પાવર, આ બધું એક જેવું લાગે છે, પરંતુ બધી વસ્તુ અલગ અલગ છે. એને આપણે એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવીશ એટલે તમને આઈડિયા આવી જશે કે વિદ્યુત ભાર એટલે શું, વિદ્યુત પ્રવાહ એટલે શું, અવરોધ એટલે શું, પાવર એટલે શું, ઉર્જા એટલે શું. વન બાય વન એક એક કરીને આપણે સમજીશું. સૌથી પહેલા જ આપણે વાત કરીશું વિદ્યુત ભાર, જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક ચાર્જ, જેની સંજ્ઞા શું છે? ક્યુ છે. અહીંયા હું બાજુમાં સંજ્ઞા પણ લખીશ એટલે સંજ્ઞા પણ તમને ખબર પડે, ક્યુ. હવે નામથી જ ખબર પડી જાય છે વિદ્યુત ભાર. હવે વિદ્યુત ભાર એટલે શું, પહેલા હું ડેફિનેશન આપું પછી એક્ઝામ્પલ દ્વારા સમજાવું. તો પરમાણુના બંધારણના 3 ઘટકો છે, બધાને ખબર છે. પરમાણુ 3 વસ્તુથી બનેલું છે, ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો ન્યુટ્રોન એ વીજભાર રહિત છે એટલે કે તટસ્થ કહેવામાં આવે છે, જેની શોધ કોને કરી હતી? ચેડવિક દ્વારા કરવામાં આવી હતી. એના પછી પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોન છે એ કેવો વીજભાર ધરાવે છે? તો ઘન વીજભાર ધરાવે છે. અને જે ઇલેક્ટ્રોન છે એ કેવો વીજભાર ધરાવે છે? તો ઋણ વીજભાર ધરાવે છે. વિદ્યુતભારનો એસઆઈ એકમ શું છે? યાદ રાખજો, કુલમ્બ છે. ઓકે, એસઆઈ એકમ શું છે? કુલમ્બ છે. હવે જો અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો આ પરમાણુ છે. આ પરમાણુનું જે કેન્દ્ર છે ને એને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયસ કહેવામાં આવે છે. ન્યુક્લિયસની અંદર 2 વસ્તુ રહેલી હોય છે. કઈ? એક પ્રોટોન અને એક ન્યુટ્રોન. જ્યારે ઇલેક્ટ્રોન છે એ બહાર આ રીતના ફરતા હોય છે. હવે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. એમાં જે પ્રોટોન હોય છે એ કેવો વીજભાર ધરાવે છે? તો પ્લસ વીજભાર ધરાવે છે એટલે કે ધન વીજભાર ધરાવે છે. ન્યુટ્રોન હોય છે એ તટસ્થ હોય છે એટલે કે એ કોઈ પણ જાતનો વીજભાર ધરાવતો હોતો નથી. જ્યારે એની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ફરે છે એ ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે? તો ઋણ વીજભાર એટલે કે માઇનસ ધરાવે છે. ક્લિયર? તો એટલું તો આઈ હોપ સો બધાને ખબર જ હશે. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. પ્રોટોન એ પ્લસ વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન એ માઇનસ એટલે કે ઋણ વીજભાર ધરાવે, અને જે ન્યુટ્રોન છે એ તટસ્થ હોય છે. ક્લિયર? ચલો હવે જો
તમારે ત્રણે ત્રણ જે વીજભાર છે, મતલબ કે જે ત્રણે ત્રણ વસ્તુ છે એમના શોધકના નામ તમારે યાદ રાખવાના છે, એમસીક્યુ ની અંદર પૂછાય છે. સૌથી પહેલા આપણે ન્યુટ્રોનની વાત કરીએ તો ન્યુટ્રોનના શોધક કોણ છે? ચેડવિક છે. કોણ છે? ચેડવિક છે, યાદ રાખી લઈશું. પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોનના શોધક કોણ છે? તો રુથરફોર્ડ છે. કોણ છે? રુથરફોર્ડ છે. અને ઇલેક્ટ્રોનના શોધક કોણ છે? તો જે થોમ્પસન છે. કોણ છે? જે થોમ્પસન છે. તો ત્રણે ત્રણના આપણે પહેલા યાદ રાખી લઈશું. ન્યુટ્રોનના શોધક ચેડવિક છે, પ્રોટોનના છે રુથરફોર્ડ અને ઇલેક્ટ્રોનના છે જે થોમ્પસન. ક્લિયર? ઓકે. હવે જો તમને કીધું તો ખરા ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એ કંઈક ના કંઈક વીજભાર ધરાવે છે. પ્રોટોન છે એ પ્લસ વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન છે એ માઇનસ વીજભાર ધરાવે છે. પરંતુ કેટલો વીજભાર ધરાવે છે? તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. ઓકે, સી નો મતલબ થાય છે કુલમ. તો એટલો વીજભાર પ્રોટોન ધરાવે છે જે પ્લસ ની અંદર છે. ઇલેક્ટ્રોન પણ એટલો જ વીજભાર ધરાવે છે પરંતુ એ માઇનસ ધરાવે છે. ક્લિયર? તો આ યાદ રાખી લેજો. પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર હોય છે? તો 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ઓકે, કુલમ એ એકમ છે વીજભારનો. વીજભારનો એકમ છે કુલમ. એક કુલમનો સી લખેલો છે. ક્લિયર? પ્રોટોન છે એ પ્લસ ની અંદર આવશે, ઇલેક્ટ્રોન છે એ માઇનસ ની અંદર આવશે. ક્લિયર? પ્રોટોન પ્લસ અને ઇલેક્ટ્રોન માઇનસ. તો કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં તે ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઇલેક્ટ્રોસ્કોપ સાધનનો ઉપયોગ થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હમણાં સમજાવું છું કે કઈ રીતના એનો ઉપયોગ થાય છે. સજાતીય વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય અને વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ થાય. સિમ્પલ છે. ઓકે, એક છોકરો અને છોકરી હોય તો એ બંને વચ્ચે આકર્ષણ થાય. છોકરો છોકરી છોકરી વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. જો કે હવે એવું રહ્યું નથી, પરંતુ આપણે એવું સમજી શકીએ કે મોસ્ટ ઓફ ધ કેસની અંદર છોકરો અને છોકરી એટલે કે જે વિજાતીય જાતિના લોકો હોય એ બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. એ જ રીતના જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય છે એ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. પરંતુ પ્રોટોન વચ્ચે અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? તો અપાકર્ષણ થશે. એ જ વસ્તુ અહીંયા લખેલી છે. તો સજાતીય વિદ્યુતભાર ધરાવતા હોય એમને વિજાતીય વિદ્યુતભાર ધરાવતા હોય એમને શું થાય? આકર્ષણ થાય. અને સજાતીય વિદ્યુતભાર ધરાવતા હોય એ બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. ક્લિયર? આઈ હોપ સો આટલું ખબર પડી ગઈ હશે. હવે આપણે વાત કરીએ કે જે ઇલેક્ટ્રોસ્કોપ છે એ કઈ રીતના વર્ક કરે છે, કઈ રીતના આપણે ખબર પડે કે ભાઈ કોઈ પણ વસ્તુની અંદર વિદ્યુતભાર રહેલો છે કે નહીં. તો જો આ એક ઇલેક્ટ્રોસ્કોપનું એક સાધન છે. અહીંયા તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રોસ્કોપ સાધન છે જેના ઉપર તમને એક પ્લેટ જોવા મળશે. હવે કોઈ પણ વસ્તુ છે એ આ પ્લેટની નજીક લઈ જશો તો એના નીચે બે તાર હશે. એ તાર જો આમ ખુલે એનો મતલબ શું? કે આ છે એ વિદ્યુતભાર ધરાવે છે. જો ન ખુલે તો એની અંદર વિદ્યુતભાર હોય નહીં. તો એક સાધન છે જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ થી શું થાય? તો તમને ખબર પડે કે કોઈ પણ વસ્તુની અંદર વિદ્યુતભાર રહેલો છે કે નહીં. ઓકે, હવે વિદ્યુતભાર એકચ્યુઅલી અમને પ્રેક્ટિકલ સમજાવો તો અમને ખબર પડે, કારણ કે આપણને તો ખબર પડી નહીં. આમ કો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એ આપણને ખબર પડી ભાઈ, પરંતુ આ વિદ્યુતભાર એકચ્યુઅલી વસ્તુ શું છે એ આપણને ખબર ન પડે. સિમ્પલ વસ્તુ છે. જો આપણા શરીરના એક્ઝામ્પલથી આપણે સમજીએ તો આપણું શરીર છે. હવે આપણા શરીરની અંદર શું સર્ક્યુલેટ થાય છે? તો બ્લડ સર્ક્યુલેટ થાય છે. તો બ્લડની અંદર શું રહેલું છે? બ્લડની અંદર શું રહેલું છે? તો ત્રણ વસ્તુ રહેલી છે. કઈ? રક્તકણ, શ્વેતકણ અને રુધિર કર્ણિકાઓ. ઓકે, ત્રણ વસ્તુ રહેલી છે. તો એ ત્રણ વસ્તુ તમે આ રીતના સમજીને તમે વિચારી શકો છો. તો બ્લડ તો છે, બ્લડ સર્ક્યુલેટ કરે છે આપણા શરીરને, એને વિદ્યુત પ્રવાહ કહીશું કારણ કે એ વહે છે. પરંતુ શું વહે છે? તો વિદ્યુત ભાર વહે છે. ઓકે, એ જ રીતના આપણા બોડીની અંદર તમે જુઓ કે રુધિર છે એ રુધિર વહે છે, પરંતુ રુધિરની અંદર શું વહે છે? તો રુધિરની અંદર આ રીતના રુધિર કર્ણિકાઓ, રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ એ બધું વહે છે. તો વસ્તુ એ જ છે. ઓકે, તો વિદ્યુત ભાર એટલે શું? બીજું કઈ નહીં, જે વહન પામે છે. ઓકે, જેમાં આ ઇલેક્ટ્રોન છે એ કરંટ જ છે. વન ટાઈપ ઓફ શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે જે વહન પામે છે એ તારની અંદર. તો એ વહે છે એને કહેવામાં આવે વિદ્યુત પ્રવાહ, કે ભાઈ આ વહે છે. પરંતુ વિદ્યુત પ્રવાહની અંદર શું વહે છે? તો વિદ્યુત ભાર વહે છે. અને વિદ્યુત ભાર એટલે શું? તો ઇલેક્ટ્રિક ચાર્જ, એટલે એની અંદર પ્લસ, માઇનસ અને ન્યુટ્રોન પણ હોય. તો એમાં મોસ્ટ ઓફ ધ કેસની અંદર શું હોય? તો ઇલેક્ટ્રોન હોય, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોય, એ જ વહે છે તારની અંદર. સમજો છો હું શું કહેવા માંગુ છું? ઓકે, તો જો વિદ્યુત પ્રવાહ એટલે શું? કે વહન પામે છે એટલું ખબર પડે. પરંતુ શું વહન પામે તે? તો વિદ્યુત ભાર વહન પામે છે. વિદ્યુત ભાર એટલે તમે નોર્મલી ઇલેક્ટ્રોન વિચારી શકો છો કે મુક્ત ઇલેક્ટ્રોન છે એ તારમાંથી વહન પામે છે.
ઓકે, સમજી ગયા? તો એને શું કહેવામાં આવે? વિદ્યુત ભાર કહેવામાં આવે, એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ કહેવામાં આવે. તમને સિમ્પલ હજુ એક એક્ઝામ્પલ થી સમજાવું કે આ તાર છે, આ તારની અંદર કરંટ વહે છે, મતલબ કે સમજી લો કે પ્લગ ની અંદર ગાલી દીધું, ચોપ ચાલુ કરી, તો ચોપ ચાલુ કરી તો હવે સિમ્પલ વસ્તુ આની અંદરથી શું વહન પામશે? તો આની અંદર વિદ્યુત ભાર, મુક્ત ઇલેક્ટ્રોન છે એ વહન પામશે, મુક્ત ઇલેક્ટ્રોન છે એ વહન પામશે. ઓકે, જે વિદ્યુત ભારિત હશે, જે કેવા વિદ્યુત ભારિત હશે? તો ઋણ વિદ્યુત ભારિત હશે. અને આ વહન પામે છે એને શું કહેવામાં આવે? તો વહન પામે છે એને વિદ્યુત પ્રવાહ I કહેવામાં આવે. જે આપણી સેકન્ડ નંબરની રાશિ છે એ હવે આપણે સમજવાની છે, જેને શું કહેવામાં આવે? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે, એટલે કે ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે, જેની સંજ્ઞા શું છે? તો એની સંજ્ઞા છે I. શું છે? I છે. ઓકે, શું છે I? એટલે કે વિદ્યુત પ્રવાહ શું છે? તો કોઈ વાહક પદાર્થમાંથી ચોક્કસ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. ચોક્કસ સમયમાં, ઓકે, આ જે વિદ્યુત ભાર વહે છે, ઓકે, વિદ્યુત ભાર વહે છે એને શું કહેવામાં આવે? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. એટલે કે આપણા શરીરની અંદર ચોક્કસ સમયમાં જે રુધિર છે એ આ રીતના વહે છે, ઓકે, રુધિર વહે છે, એની અંદર કેટલા રેડ બ્લડ સેલ, કેટલા વ્હાઇટ બ્લડ સેલ, કેટલી રુધિર કર્ણિકાઓ વહી એકમ સમયમાં, એને શું કહેવામાં આવે? તો એને જ પ્રવાહ આપણે કહીએ છીએ ને. તો બસ એ જ વસ્તુ છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું? તો બીજું કઈ જ નહીં, જે આગળ આપણે વિદ્યુત ભાર જોઈ ગયા. વિદ્યુત ભાર એટલે તમે મુક્ત ઇલેક્ટ્રોન વિચારી લો, તો આ મુક્ત ઇલેક્ટ્રોનનો જથ્થો છે એ ચોક્કસ સમયમાં કેટલો વહે છે એને જ શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. બોડીના એક્ઝામ્પલથી પણ મેં સમજાવી દીધું કે ભાઈ સમજી લો કે આપણા શરીરની અંદર જે રેડ બ્લડ સેલ છે એ એકમ સમયમાં કેટલા વહન પામે છે, તો એને શું કહેવામાં આવે છે? તો પ્રવાહ આપણે કહીએ છીએ. સમજી ગયા? ચલો, તો વિદ્યુત પ્રવાહના વહન માટે શું જવાબદાર છે? તો મુક્ત ઇલેક્ટ્રોન છે એ જવાબદાર છે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર યાદ રાખજો, I બરાબર વિદ્યુત ભારનો જથ્થો Q ભાગ્યા સમય. ઓકે, તો સિમ્પલ છે, જો આ નામથી જ બધું ડેફિનેશન ખબર હોય ને તો બધું આપણે ઓટોમેટિક સમજી શકીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું? તો જે વિદ્યુત ભારનો જથ્થો એટલે કે શું? મુક્ત ઇલેક્ટ્રોન. તો એ મુક્ત ઇલેક્ટ્રોન કેટલા સમયમાં કેટલા વહન પામે છે એને જ શું કહેવામાં આવે? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વિદ્યુત ભારનો જથ્થો એટલે કે જે ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોનનો જથ્થો છે એ કેટલો વહન પામે છે, પરંતુ ચોક્કસ સમયમાં, એટલે કે સમય આધારિત આપણે એને ડિફાઇન કરી નાખીએ તો એ શું થઈ જાય? આપણું વિદ્યુત પ્રવાહ થઈ જાય. ક્લિયર? સિમ્પલ છે. વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર છે. શું છે? યાદ રાખજો, એમ્પિયર એ એનો એકમ છે. વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે, પરંતુ વિદ્યુત પ્રવાહના માપન માટે શેનો ઉપયોગ થાય છે? તો એ મીટરનો ઉપયોગ થાય છે. હવે સૌથી પહેલા ગેલ્વેનોમીટર કઈ રીતના કામ કરે છે એ સમજીએ. તો ગેલ્વેનોમીટર છે એની અંદર ચુંબકીય સોય હોય છે, જે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત ઉપર કામ કરે છે. હવે જો ગેલ્વેનોમીટર શું કરી આપશે કે કોઈ તાર છે એની અંદર વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં, ખાલી એટલું જ ચેક કરી આપશે. કેટલો વહે છે એ ચેક નહીં કરી આપે. ગેલ્વેનોમીટરનું કામ શું? કે કરંટ વહે છે કે નહીં, બસ એટલું ચેક કરવાનું કે કઈ કરંટ વહે છે કે નહીં. કેટલો વહે છે એ કઈ રીતના ચેક થશે? તો એ મીટરથી ચેક થશે. તો બે સાધનો યાદ રાખજો. ગેલ્વેનોમીટર માત્ર ને માત્ર ચેક કરી આપશે કે ભાઈ વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં વહે. વહે તો એ ચુંબકીય સોય છે એ હલશે, નથી વહતો તો એ ચુંબકીય સોય છે એ હલશે નહીં. પરંતુ એ મીટર છે એ પ્રોપરલી તમને બતાવશે કે ભાઈ આટલો વિદ્યુત પ્રવાહ વહે છે. હવે બંને સાધનો આપણે જોઈએ. સૌથી પહેલા વાત કરીએ ગેલ્વેનોમીટર. હવે ગેલ્વેનોમીટરની અંદર જો એક સોય છે એ કેવી છે? ચુંબકીય સોય છે. હવે એ ચુંબકનું કામ સાહેબ શું? કારણ કે એ તો આપણે વિદ્યુતની વાત કરીએ છીએ, ચુંબકનો મતલબ શું? તો જો જ્યારે પણ કોઈ પણ વસ્તુમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય તો એની આજુબાજુ શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય છે. આ રીતના ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય છે. હવે એ સાધનને તમે અહીંયા ગેલ્વેનોમીટર છે, આ ગેલ્વેનોમીટર સાથે જોડો તો અહીંયા ચુંબકીય સોય છે. એનો મતલબ શું? કે આ ચુંબકીય ક્ષેત્ર સમજી લો કે ક્રિએટ થયું છે. એનો મતલબ શું? કે આમાંથી પ્રવાહ વહે છે. અને જો ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થયું હશે તો આ જે ગેલ્વેનોમીટરમાં રહેલી જે સોય છે એ હલશે. ઓકે, કારણ કે એ ચુંબકીય સોય છે, ચુંબકના ક્ષેત્રમાં આવવાથી એ વહન પામશે, મતલબ કે હલશે. તો એનાથી આપણને ખબર પડી જશે કે ભાઈ આ જે સાધન છે એની અંદર આ તાર છે અથવા સાધન છે એની અંદર ઇલેક્ટ્રિસિટી વહન પામે છે. કારણ કે જ્યારે કોઈ પણ તારમાંથી કે કોઈ પણ સમજી લો વાયરમાંથી ઓકે ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય તો એની આજુબાજુ શું થાય? ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય.
ઓકે, ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય અને તમે એ ગેલ્વેનોમીટર સાથે જોઈન્ટ કરો અને આ ચુંબકીય સોય છે, તો જો ઇલેક્ટ્રિસિટી પસાર થતી હશે એનો મતલબ આ સોય હલશે. ઇલેક્ટ્રિસિટી પસાર નહીં થતી હોય તો ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ નહીં થાય, એના કારણે સોય છે એ હલશે જ નહીં. એટલે આપણને ખબર પડી જશે કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે કે નથી થતો. ક્લિયર? તો એનું કામ શું ગેલ્વેનોમીટરનું? તો જસ્ટ એટલું ચેક કરવું કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે કે નહીં. એના પછી વાત કરીએ એ મીટર. તો એ મીટર છે ને એ પ્રોપર કેટલો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે એ ચેક કરી આપશે. તો જે પણ તાર છે એના બંને છેડે આ લગાવી દો. ઓકે, એ મીટર લગાવી દો. એનાથી આપણને ખબર પડી જશે. આ એ મીટરમાં પણ આપણે જેમ કહીએ છીએ ને એક મીટર ટાઈપ છે ભાઈ 0 થી લઈને 3 સુધી. ઓકે, આ એમ્પિયર ની અંદર છે. એ મીટર છે એની અંદર જે બતાવે છે આ એ શેનો લખ્યો છે? એમ્પિયર નો લખેલો છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે. તો અહીંયા જે સોય છે એ હલશે ભાઈ 2 ઉપર આવશે, સમજી લો કે 1.2 ઉપર આવશે, 1.8 ઉપર આવશે. તો એટલું આપણને ખબર પડશે કે આ જે તાર છે એમાંથી આટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. ઓકે, તો અહીંયાથી આપણે બે વસ્તુ યાદ રાખીશું. શું યાદ રાખીશું? સૌથી પહેલા તો એકમ યાદ રાખી લો. એમ્પિયર છે કોનો એકમ? વિદ્યુત પ્રવાહનો એકમ છે. એના પછી બે સાધનોના નામ આપણે યાદ રાખીશું, એક ગેલ્વેનોમીટર અને બીજું એ મીટર. ગેલ્વેનોમીટરનું કામ શું? ખાલી ચેક કરવાનું કે ભાઈ વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં. એ મીટરનું કામ શું? વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે એનું માપન કરવાનું કામ. ક્લિયર? તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. અને વિદ્યુત પ્રવાહ એટલે શું એ પણ તમને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ એકમ સમયમાં, ઓકે, એકમ સમયમાં, ચોક્કસ સમયમાં કેટલો વિદ્યુત ભાર છે એ વહન પામે છે એને જ શું કહેવામાં આવે? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. સમજી ગયા? ચલો હવે વધીએ છીએ વિદ્યુત પ્રવાહના પ્રકાર ઉપર. તો વિદ્યુત પ્રવાહના પ્રકારની વાત કરીએ તો બે ટાઈપના વિદ્યુત પ્રવાહ હોય. એક એસી જેને અલ્ટરનેટિવ કરંટ કહેવામાં આવે છે અને બીજું છે ડીસી જેને ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે છે. હવે એસી નો મતલબ શું? તો આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી આવે છે એ કેવા પ્રકારની આવે છે? એસી પ્રકારની આવે છે, એટલે કે અલ્ટરનેટિવ કરંટ આવે છે. જ્યારે ડાયરેક્ટ કરંટ છે એ તમે સમજી લો કે તમારા જોડે જે કોઈ સેલ હોય, સેલ એટલે કે તમે બેટરી કહો છો, તો એ બેટરી છે એની અંદર કયો હોય છે? ડીસી હોય છે, ડીસી કરંટ હોય છે. તમારી ગાડી છે, ગાડીની અંદર જે બેટરી હોય છે એની અંદર કયો કરંટ હોય છે? ડીસી કરંટ હોય છે. હવે એસી અને ડીસી માં ફરક શું છે એ હવે સમજો. તો પ્રવાહ અને વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે બદલાતું રહે છે. ઓકે, એસી એટલે કે અલ્ટરનેટિવ કરંટમાં શું થાય કે જે વિદ્યુત પ્રવાહ છે અને જે વોલ્ટેજ છે એનું મૂલ્ય છે એ સમય સાથે બદલાતું રહે છે. તેનું ઉત્પાદન બહુ સસ્તું છે. મતલબ કે સમજી લો કે તમે આજે તાપ વિદ્યુત સમજી લો કે ભઠ્ઠીઓ હોય છે એની અંદર કોલસા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, તો સિમ્પલ રીતના થઈ જાય છે. ઓકે, બહુ જ સસ્તું હોય છે. એક વસ્તુ યાદ રાખજો, હજુ સુધી આપણે એવી કોઈ ટેકનોલોજી ક્રિએટ નથી કરી શક્યા કે આપણે વિદ્યુત પ્રવાહને સ્ટોર કરી શકીએ. યાદ રાખજો, તમારા ઘરે આ જે ઇલેક્ટ્રિસિટી આવે છે એ એકચ્યુઅલી ત્યાં બને છે અને ડાયરેક્ટ ઓકે વાયર દ્વારા તમારા ઘરે સુધી પહોંચે છે. એ ક્યાંય સ્ટોર નથી કરેલી. તમે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટીને સ્ટોર ન કરી શકો. એવું નથી કે ભાઈ સરકારના ગોડાઉન છે અને એ ગોડાઉનની અંદર આટલી બધી ઇલેક્ટ્રિસિટી છે એ શું કરેલી છે? તો ત્યાં સ્ટોર કરેલી છે અને ત્યાંથી આવશે. ઇલેક્ટ્રિસિટી તમે ઉત્પન્ન કરીને સીધો એનો યુઝ કરી શકો, એને સ્ટોર ન કરી શકો. આના ઉપર જો કે હું અલગથી એક વિડીયો બનાવીશ, તમારા સિલેબસ બહાર છે કે ભાઈ કઈ રીતના ઇલેક્ટ્રિસિટી ક્રિએટ થાય છે અને કઈ રીતના આપણા ઘર સુધી પહોંચે છે. એ વસ્તુ આખો હું અલગથી હું તમને લેક્ચર દ્વારા સમજાવીશ. ઓકે, પણ આની અંદર હું કવર નહીં કરું કારણ કે બહુ લેક્ચર બહુ મોટો થઈ જશે. તો ઇલેક્ટ્રિસિટી ક્યારે પણ સ્ટોર ન કરી શકાય, ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકાય. તો આપણે જે ક્રિએટ કરીએ છીએ એ કેવી હોય છે? એસી હોય છે, જે સીધી આપણા ઘર સુધી વાયર દ્વારા આપવામાં આવે છે અને આપણે એનો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો એનું ઉત્પાદન છે એ બહુ સસ્તું છે. તમારા ઘરની અંદર જે ઇલેક્ટ્રિસિટી આવે છે, તમારા ઓફિસની અંદર આવે છે, ઉદ્યોગોની અંદર જે યુઝ થાય છે એ બધી કેવી હોય છે? અલ્ટરનેટિવ કરંટ એટલે કે એસી હોય છે. હવે અલ્ટરનેટિવ કરંટને આ રીતના દર્શાવવામાં આવે છે. એનો મતલબ શું કે અહીંયા એક લખી દો, પછી આ શૂન્ય છે, પછી એક લખી દો, પછી આ શૂન્ય છે, પછી એક લખી દો, અહીંયા શૂન્ય છે. આ રીતના વહન પામે છે. એનો મતલબ શું? એક એવો પોઈન્ટ આવે છે કે અહીંયા 0 પણ આવે છે. હવે આનો ફાયદો છે કે ગેરફાયદો છે? તો આનો ફાયદો છે. કેમ ફાયદો છે? કારણ કે આવું આપણે અનુભવ્યું હશે કે કોઈક જગ્યાએ આપણને ઝટકો લાગે છે ને તો તરત આપણે હાથ આમ લઈ લઈએ છીએ. કેમ? કારણ કે એ સમયે આ 0 એ પહોંચી ગયો હોય છે. માની લો કે અહીંયા 0 આવતો ન હોય, મતલબ કે એસી એટલે કે અલ્ટરનેટિવ કરંટ છે એ આમ સીધો વહન પામતો હોય, કન્ટિન્યુઅસ વહન પામતો હોય, તો આપણી તાકાત નથી કે આપણે હાથ પાછો ખેંચી શકીએ. કારણ કે એક વખત ચોંટી ગયા એટલે પૂરું, એટલે એક વખત અડી ગયા ને તો પતી ગયું. ઓકે, ઇલેક્ટ્રિસિટી છે આપણને છોડે જ નહીં.
પરંતુ એસી કરંટ આપણા ઘરની અંદર જે કરંટ આવે છે એ અલ્ટરનેટિવ કરંટ આવે છે, એટલે કે 10100101 આવે છે. એટલે જેવો 0 આવશે તરત આપણે હાથ ખેંચી શકીએ છીએ અને આપણે બચી શકીએ છીએ. તો આ ફાયદો છે. તો અલ્ટરનેટિવ કરંટની અંદર આ રીતના હોય છે. ગ્રાફ કઈ રીતના હોય છે? આ રીતના હોય છે, એટલે કે 1 પછી 0 પછી 1 પછી 0 આ રીતના વહન પામતો હોય છે. જ્યારે ડાયરેક્ટ કરંટ છે એ સીધો વહન પામતો હોય છે, મતલબ કે એની અંદર 0 આવે જ નહીં, એટલે કે એક વખત અડી ગયા તો પતી ગયું. પરંતુ આની અંદર બહુ જ વોલ્ટેજ ઓછા હોય છે, મતલબ કે તમે બેટરીની અંદર જુઓ કેટલો પાવર હોય, જ્યારે આની અંદર 220 વોલ્ટ 230 વોલ્ટનો પાવર હોય, 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય. ઓકે, તો આ તો બહુ મતલબ કે બહુ કહેવાય પાવરફુલ હોય છે. પરંતુ એક ફાયદો એ છે કે આમાં 0-1 આવે છે, એટલે કે કોઈક વખત આપણે સમજી લો કરંટમાં અડી પણ જઈએ ને તો આપણે તરત પાછો હાથ ખેંચવાનો મોકો મળે છે. કેમ? કારણ કે આ અલ્ટરનેટિવમાં 101010 આવે છે. ક્લિયર? જ્યારે ડાયરેક્ટ કરંટમાં એક વખત પાવર ચાલુ થઈ ગયો પછી 0 ના આવે, એ કન્ટિન્યુઅસ એ જે સાધન છે એને પાવર મળતો રહે છે. એનો ઉપયોગ શેમાં થાય છે? રેડિયોની અંદર થાય છે, મોબાઈલની અંદર થાય છે, પછી ઘડિયાળમાં થાય છે, જેને ડીસી કહેવામાં આવે છે. મતલબ કે જે સેલ આવે છે ને, સેલની અંદર કયો કરંટ હોય છે? ડીસી હોય છે, જેને ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે છે, જે કન્ટિન્યુઅસ સાધનને મળતો હોય છે. તો પ્રવાહ અને વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે અચળ રહે છે. ઓકે, એમાં જે પ્રવાહ છે અને વોલ્ટેજ છે એનું મૂલ્ય સમય સાથે અચળ રહે છે, એ બદલાતું નથી. તેનું ઉત્પાદન ખર્ચાળ છે. કેમ? કારણ કે ડાયરેક્ટ આપણે ડીસી કરંટ ઉત્પન્ન ન કરી શકીએ, એનું એસી માંથી ડીસી માં કન્વર્ટ કરવું પડે, મતલબ કે આપણે સેલ બનાવવા પડે. જો આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી આવે છે એને કોઈ આપણે કશું કન્વર્ટ નથી કરવું પડતું. સમજી લો કે ત્યાંથી કોલસામાંથી જે વિદ્યુત ઉત્પન્ન થયો સીધો ટ્રાન્સફોર્મરને જોડી નાખ્યો, ટ્રાન્સફોર્મરથી વોલ્ટેજ છે એને વધઘટ કરી નાખ્યા, વાયર દ્વારા આપણા ઘરે આવી ગયો. આ સીધી પ્રોસેસ છે. જ્યારે આની અંદર તમે જુઓ તમારે સેલ બનાવવા હોય તો સેલની અંદર પેલું ભરવું પડે, સેલને પછી ઇલેક્ટ્રિક કરીને ચાર્જ કરવા પડે, અને એક વખત સેલ બની ગયા પછી એક વખત પતી ગયો, એની અંદર સેલ પૂરો થઈ ગયો પછી ફેંકી દેવાનો, પછી બીજો સેલ ક્રિએટ થાય. તો આની અંદર આ ખર્ચો બહુ છે. જ્યારે આપણા ઘરની અંદર જે ઇલેક્ટ્રિસિટી આવે છે એમાં કોઈ વધારે ખર્ચો નથી. એક વખત વાયર બહાર નાખી દીધા, વાત પતી ગઈ, પછી ઇલેક્ટ્રિસિટી છે કન્ટિન્યુઅસ આવતી રહેશે. ઓકે, એમાં કોઈ ખર્ચો નથી, જ્યારે આની અંદર ખર્ચો છે. ઓકે, ડીસી કરંટ છે ક્રિએટ કરવો પડે, એના માટે બેટરી સેલ ને બધું બનાવવું પડે, એટલા માટે આ વધારે ખર્ચાળ છે. ક્લિયર? તો એ તમે એક સમજણ પડી ગઈ હશે. અને આ ગ્રાફ યાદ રાખી લેજો. આ એસી કરંટનો ગ્રાફ છે, એટલે કે એસી કરંટ છે એ આ રીતના વર્ક કરે છે, જ્યારે ડીસી કરંટ છે એમાં જે કરંટ છે એ કન્ટિન્યુઅસ રહે છે. ઓકે, એમાં 0 આવતો નથી. તો આ એસી અને ડીસી માં ફરક છે. ઓકે, આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે તમને. એસી અને ડીસી કરંટ ઉપર સમજી લો ગ્રુપ બી ની અંદર તમને થિયરી લખવાનું પણ આવી શકે. ઓકે, તો તમે નોર્મલી એના ઉપર લખવું હોય એટલું તમે લખી શકો છો. ચલો વધીએ છીએ હવે આગળ વાત કરીએ. એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતરણ કરવું હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે? તો રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. તો યાદ રાખજો, તમારે એસી પ્રવાહનું ડીસી પ્રવાહની અંદર કન્વર્ટ કરવું હોય તો શેનો ઉપયોગ થાય? રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. હવે રેક્ટિફાયર છે એ શેનું બનેલું હોય છે? તો ડાયોડનું બનેલું હોય છે. હવે ડાયોડ એટલે શું? તો જો હું તમને ઓબ્વિયસલી તમને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની ભાષાની અંદર નહીં સમજાવું તો આને ડાયોડ કહેવામાં આવે. ઓકે, આને ડાયોડ કહેવામાં આવે. આ ડાયોડ છે, આ ડાયોડને તમે આ રીતના ગોઠવી નાખો. ઓકે, બસ આને શું કહેવામાં આવે છે? રેક્ટિફાયર કહેવામાં આવે છે. હવે જો તમારે એસી માંથી ડીસી માં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકો? તો સમજી લો તમે અહીંયાથી એસી સપ્લાય આપ્યો. એસી કેટલો હશે? તો નોર્મલી આપણા ઘરે આવે છે 220 વોલ્ટનો હોય, 220 વોલ્ટનો હોય. તો ઓબ્વિયસલી એટલો મોટો તો આપણે ડીસી માં કન્વર્ટ ન જ કરી શકીએ. તો વચ્ચે શું કરવામાં આવશે? ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું? તો જે વોલ્ટેજ છે એને વધઘટ કરવાનું. યાદ રાખજો, ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું થાય છે? તો વોલ્ટેજને વધઘટ કરવાનું. અને નોર્મલ ભાષામાં આપણે ડીપી કહીએ છીએ. આપણા ઘરની આજુબાજુ ડીપી લગાવેલી હોય છે ને, એ ડીપી બીજું કઈ જ નહીં, એને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે. એ ટ્રાન્સફોર્મર જ છે. એનો ઉપયોગ શું? કે જ્યાંથી કરંટ આવે છે તો એના વોલ્ટેજ છે એને વધઘટ કરવાનું કામ કરે છે. માની લો કે ત્યાંથી 500 વોલ્ટ છે, ત્યાંથી 500 વોલ્ટનો આવ્યો કરંટ ડાયરેક્ટ આપણા ઘરની અંદર આપીએ તો બધું ઉડી જાય. તો એને શું કરશે? તો ટ્રાન્સફોર્મર એને ઘટાડી દેશે, 220 વોલ્ટ કરી નાખશે અને પછી આપણા ઘરની અંદર મોકલશે. તો ટ્રાન્સફોર્મર છે, યાદ રાખજો, વોલ્ટેજને વધઘટ કરવાનું કામ કરે છે. તો ઓબ્વિયસલી 220 વોલ્ટનો એસી સપ્લાય તમે આપેલો છે, એનું તમે ડાયરેક્ટ ડીસી માં કન્વર્ટ નહીં કરી શકો. પહેલા વોલ્ટેજ છે એને ઘટાડવા પડશે. તો એના માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થશે. એના પછી આ જે છે આને જ કહેવામાં આવે છે રેક્ટિફાયર. શું કહેવામાં આવે છે? રેક્ટિફાયર. એમાં જે 4 ડાયોડ છે એ આ રીતના ગોઠવાયેલા હોય છે. તેમાંથી પસાર કરવાથી પછી જે આપણે આઉટપુટ તરીકે મળે છે એ કેવો સપ્લાય મળે છે? તો ડીસી સપ્લાય મળે છે, જેને પછી સ્ટોર કરી શકો છો તમે. તો યાદ રાખશો, વેરી ઇમ્પોર્ટન્ટ છે.
તો એસી સપ્લાયનો ડીસી ની અંદર કન્વર્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. યાદ રાખીશું. આપણા ઘરની વાત કરીએ તો આપણા ઘરમાં 220 થી લઈને 230 વોટ, ઓકે, સોરી વોટ નથી, વોલ્ટ છે. વોટ વસ્તુ અલગ છે, વોટને પાવર કહીએ છીએ, જ્યારે આ વોલ્ટ છે વોલ્ટને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. વોટ શું છે, વોલ્ટ શું છે એ આગળ આપણે સમજીએ છીએ. તો 220 થી લઈને 230 વોલ્ટ અને 50 થી લઈને 60 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એટલે કે ફ્રીક્વન્સી વાળો એસી પ્રવાહ છે એ આપણા ઘરે આવે છે. સામાન્ય જીવનમાં આપણે 3 રંગના વાયરો જોતા હોઈએ છીએ. ઓબ્વિયસલી તમે કોઈક દિવસ તમારા ઇલેક્ટ્રિસિટી જે બોર્ડ છે એ તમે ખોલ્યું હોય તો એની અંદર 3 ટાઈપના તમને વાયર જોવા મળશે. એક રેડ કલરનો હશે, એક બ્લેક કલરનો હશે અને એક તમને ગ્રીન કલરનો જોવા મળે. હા, પછી તમારો વાયરમેન કંઈક અલગ કલર મંગાવે તો નો મતલબ કે એવું હોઈ શકે, પરંતુ નોર્મલી જે લાલ કલર હોય છે, એક લાલ કલર હશે અને હશે, જેને લાઈવ વાયર કહેવામાં આવે છે. ઓકે, જેને પોઝિટિવ કહેવામાં આવે છે, જ્યાંથી કરંટ આવે છે. એના પછી કાળો અથવા તો કોઈ કોઈ જગ્યાએ પીળો વાયર તમે જોયો હશે, તો કાળો અથવા તો પીળો વાયર હોય છે, જે કેવો હોય છે? ન્યુટ્રલ વાયર હોય છે, જેને નેગેટિવ વાયર કહેવામાં આવે છે. અને ત્રીજો લીલા કલરનો વાયર હશે, જે અર્થિંગ વાયર હશે. અર્થિંગ શું છે એવું તમને અલગ લેક્ચરની અંદર સમજાવીશ, આની અંદર જરૂર નથી. અર્થિંગ એટલે શું કે વધારાનો કોઈ કરંટ આવી જાય તો એ સીધો જમીનની અંદર ઉતારી દે, તો એને અર્થિંગ કહેવામાં આવે. તો એને અર્થિંગ વાયર કહેવામાં આવે. અર્થિંગ કઈ રીતના ક્રિએટ થાય છે? આઈ હોપ શું તમારા ઘરની અંદર અર્થિંગ આપેલો હશે, તમને ખબર હશે. હા, તમે ફ્લેટની અંદર કે તમે બનાવેલા, ઓકે, બિલ્ડરે બનાવેલા ઘરની અંદર રહેતા હશો તો તમને અર્થિંગની ખબર નહીં હોય, પરંતુ તમે પોતાનું ઘર બનાવેલું હશે તો એમાં તમે અર્થિંગ બનાવતા જોયું હશે. ઓકે, જે ઇલેક્ટ્રિસિટી વાળો જે મેન આવે છે, મતલબ કે વાયરમેન આવે છે, એ તમને ક્રિએટ કરી આપે અર્થિંગ. એની અંદર શું હોય છે? તાંબુ હોય છે અથવા તો પિત્તળ. તો એનું એક વસ્તુ લેવાનું, તાંબા પિત્તળની અથવા તો પ્લેટ પણ બનાવેલી મળી આવે છે, મતલબ કે માર્કેટની અંદર. એમાં જે વાયર છે તેને કનેક્ટ કરીને જમીનની અંદર નાખી દેવાનો અને ત્યાં પાણી વેડવાનું હોય છે, જેનાથી શું થાય કે કોઈ વધારાનો પ્રવાહ આવી જાય છે તો એ આપણા મતલબ કે જે સાધન છે એને ન મળે, એ વધારાનો પ્રવાહ છે એ જમીનની અંદર ઉતરી જાય. ઓકે, તો એને અર્થિંગ કહેવામાં આવે છે. એના ઉપર હું ડીપમાં લેતો આવીશ વિડીયો, તમારે જો સમજવું હોય તો નીચે કોમેન્ટ કરજો કે અર્થિંગ શું છે, એ સમજવું હોય તો હું પછી એના ઉપર અલગથી વિડીયો લેતો આવીશ. તો આ રીતના 3 વાયરો છે એ તમે નોર્મલી આ રીતના જોયા હશો. ઓકે, તો એક લાલ કલરનો વાયર હોય, ઓકે, એ લાઈવ વાયર હોય. પછી એક કાળો હોય, કાં તો બ્લુ હોય, કાં તો પીળો હોય, જે ન્યુટ્રલ વાયર હોય. અને એક લીલા રંગનો વાયર હોય, એ અર્થિંગનો વાયર હોય છે. ઓકે, તો આપણે યાદ રાખજો. આ પણ તમારા એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ આપણા ઘરમાં જે એસી કરંટ આવે છે એ કેટલા વોલ્ટનો અને કેટલી ફ્રીક્વન્સીનો આવે છે? તો યાદ રાખજો 220. જો 230 અને 220 બંને ઓપ્શનમાં હોય તો તમારે 220 ને પહેલા પ્રેફરન્સ આપવો. તો 220 અને 50 હર્ટ્ઝ, ઓકે, આને પહેલો પ્રેફરન્સ આપવો. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિ વાળો જે વિદ્યુત પ્રવાહ છે, મતલબ કે આપણા ઘરની અંદર આવે છે, એસી કરંટ આવે છે. 210 છે, એ 210 છે ને એ અમેરિકાની અંદર 210 ની આજુબાજુ આવે છે, પરંતુ ઇન્ડિયાની અંદર આપણે વાત કરીએ તો 220 ની આજુબાજુ આવે છે. ક્લિયર? તો આઈ હોપ સો તમે ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એસી કરંટ કોને કહેવાય, ડીસી કરંટ કોને કહેવાય અને વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે છે. ઓકે, હવે આગળ વાત કરીએ ઓવરલોડિંગ. હવે ઓવરલોડિંગ કોને કહેવામાં આવે? તો આપણે શું કરતા હોઈએ છીએ કે એક જ પ્લગની અંદર, ઓકે, એક્સટેન્ડર લગાવીને પછી એ એક્સટેન્ડરમાં ઘણા બધા મોટા મોટા સાધનો ફિટ કરી દેતા હોઈએ છીએ, એટલે કે પ્લગ કરી દેતા હોઈએ છીએ. તો આનાથી શું થાય? ઓવરલોડિંગ થાય છે. હવે ઓવરલોડિંગનું ઉદાહરણ તો શું આપું? અત્યારે જો ઉનાળો ચાલે છે, બપોરના સમયે બધાના ઘરે એસી ચાલુ થઈ જાય તો તમને ખબર છે ઓવરલોડિંગ થાય છે. એનાથી એસી છે તમારી બંધ પણ થઈ જાય, કુલિંગ પણ ના આપે, તો એને શું કહેવામાં આવે? ઓવરલોડિંગ કહેવામાં આવે. એટલે કે તમારા એરિયાની અંદર જેટલો પ્રવાહ આવે છે એનાથી વધારે યુઝ થાય છે, એનાથી વધારે સાધનો યુઝ થાય છે. એનાથી શું થતું હોય છે? ઓવરલોડિંગ થતું હોય છે. એનાથી તમારું સાધન છે એ કામ ના કરે અથવા તો ધીમું થઈ જાય, પંખા ધીમા થઈ જાય, પછી એસી છે એસી બંધ થઈ જાય, તો એને શું કહેવામાં આવે? ઓવરલોડિંગ કહેવામાં આવે છે. તો જો કોઈ વિદ્યુતીય પરિપથમાં નિયત મૂલ્ય કરતા વધારે માત્રામાં વિદ્યુત પ્રવાહ વહે તો એને શું કહેવામાં આવે છે? ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ઓકે, હવે ઓવરલોડિંગ છે એ ઓવરલોડિંગ સમયે વિદ્યુત સર્કિટને બ્રેક કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ફ્યુઝ અથવા તો અત્યારે લેટેસ્ટની વાત કરીએ તો એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. હવે સૌથી પહેલા વાત કરીએ કે માની લો કે નોર્મલ કન્ડિશનની અંદર, ઓકે, જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરથી વધારે પડતો પ્રવાહ છે એ તમારા ઘરની અંદર આવી ગયો. હવે તમે ફ્રીજ છે એ કનેક્ટ કરેલું હોય, એસી કનેક્ટ કરેલું હોય, ટીવી કનેક્ટ કરેલું હોય. હવે માની લો કે એવો વધારે પડતો પ્રવાહ આવી ગયો
તો તમારી એસી જતી રહે, ઓકે, એસી ઉડાડી દે, ટીવી ઉડાડી દે, તમારું ફ્રીજ છે એને પણ ઉડાડી દે. તો વચ્ચે એક સિસ્ટમ છે, એ તમારા જે મીટર છે એ મીટર બોર્ડની અંદર રાખવામાં આવે છે, જેને તમે ફ્યુઝ કહો છો. અત્યારે તો જો એમસીબી એ ફ્યુઝને રિપ્લેસ કરી નાખ્યું છે, પણ પહેલાના જમાનામાં ફ્યુઝનો ઉપયોગ થતો હતો. હજુ પણ અમુક ઘરોની અંદર એમસીબી નહીં નંખાયું હોય તો ત્યાં પણ ફ્યુઝ અત્યારે ચાલતું હશે. તો તમારું ઘર છે એ તમારા ઘરનું મીટર બોર્ડ તમે ખોલજો. મીટર બોર્ડની અંદર કાં તો તમને ઓકે આ ટાઈપનો ફ્યુઝ જોવા મળશે, ઓકે, આ રીતના ફ્યુઝ લગાવેલા હશે જેને કાઢવાના હોય, કાં તો આ રીતના એમસીબી લગાવેલી હશે. આ બંનેમાંથી ગમે તે એક તો હશે. ઓકે, તમારા ઘરનું તમે મીટર બોર્ડ ખોલો, આ મીટર બોર્ડની અંદર કાં તો ફ્યુઝ લગાવેલા હશે, ઓકે, આ રીતના બીજું એક્સ્ટ્રા એક બોર્ડ હશે જેની અંદર આ રીતના ફ્યુઝ લગાવેલા હશે જેને કાઢવાના હોય, કાં તો આ રીતના એમસીબી છે એ એમસીબી લગાવેલી હશે. આ બંનેમાંથી ગમે તે એક લગાવેલું હશે. પહેલાના જો જૂના ટાઈપનું હશે ઘર તો એમાં ફ્યુઝ હશે. અત્યારે જો લેટેસ્ટ તમે બનાવ્યું હશે તો ઓબ્વિયસલી એમસીબી હશે, કારણ કે ફ્યુઝને રિપ્લેસ કરી નાખ્યું છે એમસીબી એ. હવે ફ્યુઝ શું છે એ સમજો. તો ફ્યુઝ છે ને એ આ ટાઈપનું હોય છે અને એમાં એક પાતળો વાયર હોય છે. એ શેનો બનેલો છે હમણાં વાત કરું છું. તો એક પાતળો વાયર હોય છે, બહુ જ પાતળો વાયર હોય છે. હવે જો સમજી લો કે ઓવરલોડિંગ થાય, એટલે કે વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવી જાય તો શું કરશે, આ જે વાયર છે ને એ બળી જશે. અને વાયર બળી જવાથી વિદ્યુત પ્રવાહ છે એ આગળ જશે જ નહીં. એટલે કે આ મેન છે ને તમારા મીટરની અંદર લગાવેલો હોય છે. તો અહીંયાથી પ્રવાહ છે મીટરમાંથી ક્યાં જાય, ફ્યુઝમાં જાય, અને ફ્યુઝમાંથી પછી તમારા ઘરની અંદર જાય. એટલે કે ફ્યુઝની અંદર જ અહીંયા બ્રેક થઈ જશે અને એના કારણે આ પ્રવાહ છે એ આગળ જતો બંધ થઈ જશે અને તમારા સાધનો છે એ બચી જશે. તો ફ્યુઝ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે કે બધી જગ્યાએ તમને જોવા તો મળશે. પરંતુ હવે એમસીબી આવી ગઈ છે. એમસીબી ની અંદર શું હોય છે, તો મીટરમાંથી જે વાયર છે એ સૌથી પહેલા એમસીબી ની અંદર આવશે. હવે એમસીબી ને જો ખબર પડશે કે ભાઈ વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવેલું છે તો આ વન ટાઈપ ઓફ સ્વિચ છે. સ્વિચ છે એનો મતલબ શું, આ સ્વિચ પડી જશે, એના મતલબ કે શું, વિદ્યુત પ્રવાહ આગળ જશે જ નહીં. તો પહેલા આ સિસ્ટમ હતી, હવે આ સિસ્ટમ થઈ. હવે આ બંનેમાં ફાયદો શેમાં છે, તો ઓબ્વિયસલી એમસીબીમાં છે. કેમ, કારણ કે એક વખત આ જો વાયર બરી જાય તો આપણે વાયર છે પછી બદલાવો પડે. પરંતુ જ્યારે સ્વિચની અંદર આ તો એક વન ટાઈપ ઓફ સ્વિચ છે, આને ઊંચી કરી દો એટલે ફરીથી વિદ્યુત પ્રવાહ તમારો ચાલુ થઈ જાય. તો જ્યારે આની અંદર શું થતું હતું, તમારે આ તાર બળી જાય તો તમારે ફરીથી નવો તાર નાખવો પડે, ફરીથી પછી ફ્યુઝ તમે નાખો તો તમારું જે ઇલેક્ટ્રિસિટી છે એ ચાલુ થતું હતું. જ્યારે આ ખાલી સ્વિચ છે એ સ્વિચ પડી જશે ઓટોમેટિક, પછી તમે ફરીથી એને ઊંચી કરી નાખશો તો ફરીથી તમારો વિદ્યુત પ્રવાહ છે એ તમારા ઘરની અંદર ચાલુ થઈ જશે. ઓકે, તો આઈ હોપ સો. પછી આ પણ વન ટાઈપ ઓફ ફ્યુઝ છે જે આટલી નાની સાઈઝનો હોય છે, આટલી નાની સાઈઝનો ફ્યુઝ હોય છે. હવે આ ફ્યુઝ ક્યાં જોવા મળે, તો તમારું સમજી લો એક્સટેન્ડર હોય ને, ઇલેક્ટ્રિસિટી માટેનું એક્સટેન્ડર જેને આપણે બોર્ડ કહીએ છીએ, ઓકે, આ રહ્યું, ઓકે, આ શું છે, એક્સટેન્ડર છે. તો તમારા ઘરે જો ફ્યુઝ વાળું એક્સટેન્ડર હશે તો એના સાઈડમાં એક બટન જેવું હશે લાલ કલરનું, એને તમે ખોલશો ને તો એમાં આવો ફ્યુઝ તમને જોવા મળશે, આવો, ઓકે, આવું તમે એક્સટેન્ડર છે, આ એક્સટેન્ડરની અંદર પણ ફ્યુઝ આવે છે. ઓકે, તો શું કરવાનું, સાઈડમાં તમને એક લાલ કલરનું બટન હશે, મારી જોડે છે જ, ઓકે, પણ બધા મશીનો લગાવેલા છે. તો એને તમે ખોલશો ને તો અંદર આવો ફ્યુઝ તમને જોવા મળશે. તો આ પણ ફ્યુઝ એની અંદર ઉપયોગમાં લાવે છે, એટલે કે આ નાનો એવો ફ્યુઝ છે. તો વન ટાઈપ ઓફ આ ફ્યુઝ જ છે. ઓકે, હવે વાત કરીએ, ઓકે, ફ્યુઝની વાત કરીએ તો ફ્યુઝની અંદર કયા વાયરનો ઉપયોગ થાય છે, તો યાદ રાખજો ટીન અને લેડના મિશ્રણનો ઉપયોગ થાય છે. આ જે વાયર છે ને જે ફ્યુઝની અંદર ઉપયોગમાં લેવામાં આવ્યો છે એ શેનો બનેલો હોય છે, ટીન અને લેડનો બનેલો હોય છે. ઓકે, યાદ રાખીશું. એમસીબી નું ફૂલ ફોર્મ યાદ રાખજો, મિનિએચર સર્કિટ બ્રેકર. શું છે, મિનિએચર સર્કિટ બ્રેકર છે. એના પછી વાત કરીએ શોર્ટ સર્કિટની. શોર્ટ સર્કિટ કોને કહેવામાં આવે, તો જો લાઈવ વાયર પરનું અવાહક આવરણ ઘસાઈ જાય અને તે કોઈક કારણોસર તટસ્થ એટલે કે ન્યુટ્રલ વાયરને એકબીજાના સંપર્કમાં લાવી દે તો શું થાય છે, શોર્ટ સર્કિટ થાય છે. બીજું કંઈ જ નહીં. શોર્ટ સર્કિટ એટલે શું, કે અહીંયા જે આ લાઈવ વાયર છે, આ લાઈવ વાયરને તમે જે ન્યુટ્રલ વાયર છે એને અડાડી દો ડાયરેક્ટ. ઓકે, અહીંયા અડાડો તો વાંધો નથી, ઓકે, અહીંયા અડાડો તો વાંધો નથી, પરંતુ ડાયરેક્ટ વાયરને અડાડી દો તો શું થાય, શોર્ટ સર્કિટ થાય. ઓકે, તો શોર્ટ સર્કિટ થાય તો શું થાય, પછી એમસીબી છે એ પડી જાય. હવે તો એક નવો રૂલ્સ આવ્યો છે, કદાચ તમને ખબર હોય, એએલસીબી. એએલસીબી, આ એએલસીબી છે ને કમ્પલસરી કરી નાખે. એએલસીબી કમ્પલસરી કરી નાખે, મતલબ કે તમે જો સમજી લો 9 મીટર લો છો તમારા ઘરની માટે, 9 મીટર લો છો તો સૌથી પહેલા તમારે એએલસીબી લગાવવી પડશે તો જ 9 મીટર નાખવા આવશે. તો હવે તો રૂલ્સ બની ગયો છે કે કમ્પલસરી એએલસીબી રાખવાની. એએલસીબી વન ટાઈપ ઓફ તમને સમજી લો સેફટી ઇક્વિપમેન્ટ છે. જે વધારે પડતો પ્રવાહ આવે તો એ શું કરી જાય, ડાયરેક્ટ બંધ થઈ જાય, જેનાથી આખા ઘરની લાઈટ જતી રહે. ઓકે, અને તમારા આખા ઘરની અંદર જે પણ ઇલેક્ટ્રિસિટી માટેના ઇક્વિપમેન્ટ છે એ બચી જાય.
તો એએલસીબી છે એ કમ્પલસરી કરી નાખી. બીજી વસ્તુ શું, એએલસીબી થી કરંટ ના આવે, મતલબ કે કરંટ ધેટ્સ મીન્સ કે સમજી લો કોઈ તમને કરંટ આવે ને તો તરત જ એએલસીબી પડી જાય, એનાથી તમે કરંટથી બચી શકો. આ એનો મેઇન ઉપયોગ છે એએલસીબી નો. એએલસીબી માં શું થાય, સમજી લો તમારા ઘરની અંદર તમે છો અને સમજી લો કોઈ વાયર ખુલ્લો છે, તમે અડી જાઓ, ઓકે, ભૂલથી અડી જાઓ અથવા તો અડી જાઓ છો તો તરત જ આ એએલસીબી પડી જશે, ઓકે, કારણ કે સર્કિટ બ્રેક થઈ. ઓકે, તો સર્કિટ બ્રેક થવાના કારણે એએલસીબી ઓટોમેટિક પડી જશે અને ઘરમાં થતું નુકસાન બચી જશે. તમને જે કરંટ આવે છે એનાથી તમે બચી શકશો. તો હવે સરકારે કમ્પલસરી કરી નાખી છે એએલસીબી ને. એના ઉપર પણ હું તમે ઈચ્છો, ઓકે, તો હું અલગથી વિડીયો બનાવીશ. બાકી તમારા સિલેબસમાં નથી, પરંતુ આ બધા ટોપિક જો તમારે કવર કરાવવા હોય કે સાહેબ આના ઉપર અમને વધારે નોલેજ જોઈએ છે, તો તમે નીચે કોમેન્ટ કરજો કે સાહેબ એના ઉપર વિડીયો બનાવો, તો હું બનાવી દઈશ. ઓકે, વધીએ આગળ. શોર્ટ સર્કિટ એટલે બીજું કંઈ જ નહીં. શોર્ટ સર્કિટ એટલે શું, સમજી લો કે બે વાયર છે એ ઇક્વિપમેન્ટની અંદર જતા હોય. સમજી લો કે હંમેશા સર્કિટ કમ્પ્લીટ કરવા માટે બે જ વાયર હોય. કોઈ એવું એક જ સાધન નથી, કોઈ એવું એક પણ ઇલેક્ટ્રિક ડિવાઇસ નથી જે એક જ વાયર ઉપર કામ કરે. હંમેશા એમાં બે વાયર તો જોઈન્ટ કરવા જ પડે, કારણ કે સર્કિટ છે એ પૂરી કરવી પડે. જ્યાં સુધી સર્કિટ પૂરી ન થાય ત્યાં સુધી, ઓકે, તમે એ સાધન છે એ ઇલેક્ટ્રિક સાધનની યુઝ જ ન કરી શકો. એટલે હંમેશા કોઈ પણ ઇલેક્ટ્રિક ડિવાઇસ હોય એમાં બે વાયર કનેક્ટ કરવાનું હોય. એક લાઈવ વાયર હોય અને એક ન્યુટ્રલ વાયર હોય. તો આ રીતના બે વાયર તો હશે અને હશે. તો બે વાયર છે, આ કોઈ ડિવાઇસ છે એ ડિવાઇસની અંદર કનેક્ટ કરવાના હશે. હવે માની લો કે આ વાયર છે આને અડી ગયો, ડાયરેક્ટ ડિવાઇસ પહેલા અડી ગયો, તો શું થઈ જશે, તમારી સર્કિટ છે એ શોર્ટ સર્કિટ થઈ જશે. તો આવું ક્યારે થાય, જ્યારે લાઈવ વાયર છે એ ડાયરેક્ટ કોને અડી જાય, પેલો જે ન્યુટ્રલ વાયર છે એને અડી જાય, તો શું થાય, શોર્ટ સર્કિટ થાય. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. હવે વાત કરીએ ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું, તો વિદ્યુત પ્રવાહની મદદથી કોઈ એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે, તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. એટલે કે વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુનો ઢોળ બીજી ધાતુ ઉપર ચડાવી શકો. કઈ રીતના, જો સમજો. અહીંયા તમને એક લખેલું છે કોપર પ્લેટિંગ. એનો મતલબ શું કે કોપરનો ઢોળ ચડાવો. માની લો, એક્ઝામ્પલ તરીકે માની લો કે આ લોખંડનો ટુકડો છે અને આ લોખંડના ટુકડા ઉપર માની લો કે કોપર છે એ કોપરનો ઢોળ ચડાવવો છે, એટલે કે કોપર ચડાવવું છે એ લોખંડના ટુકડા ઉપર. તો એ બંનેને નાખી દેવામાં આવશે. એકને એનોડ અને બીજાને કેથોડ કહેવામાં આવે છે. વધારે ડીપમાં નહીં જઈએ, આ કેમિસ્ટ્રીની અંદર વધારે આવશે, તો કેમિસ્ટ્રીમાં સમજીશું, અત્યારે વધારે નહીં જઈએ. એમાં ઇલેક્ટ્રિસિટી છે એ ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવશે અને ઇલેક્ટ્રિસિટી પસાર કરવાથી આ જે કોપર છે, આ કોપર છે એમાંથી, ઓકે, આ જે કોપર છે એ જો Cu2 લખ્યું છે, Cu એટલે કે કોપર છે એ ત્યાંથી નીકળીને આ જે લોખંડનો ટુકડો છે એના ઉપર ચડી જશે. એટલે કે આ લોખંડના ટુકડા ઉપર આખું કોપરનું આવરણ ચડી જશે. શેના કારણે થયું, તો આ વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટીના કારણે થયું. તો આને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. આને ડીપમાં આપણે કેમિસ્ટ્રીમાં સમજીશું, કારણ કે અહીંયા કયું દ્રાવણ લેવામાં આવે છે, કઈ રીતના આખી પ્રોસેસ થાય છે એ આપણે કેમિસ્ટ્રીની અંદર સમજીશું. પણ જસ્ટ યાદ રાખજો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું, કે એક ધાતુનો ઢોળ બીજી ધાતુ ઉપર ચડાવો. શેની મદદથી, વિદ્યુત પ્રવાહની મદદથી. ઓકે, ઉદાહરણની વાત કરીએ તો તમને ગેલ્વેનાઇઝ લોખંડ તો જોયું જ હશે. આ ગેલ્વેનાઇઝ લોખંડ છે. લોખંડ જેવું દેખાય છે ના, એના ઉપર આવરણ ચડાવવામાં આવ્યું છે, ઝીંકનું આવરણ ચડાવવામાં આવ્યું છે, એને આપણે ગેલ્વેનાઇઝ લોખંડ કહીએ છીએ. તો આવી તમને પાઇપો જોઈ જશે, રોજિંદા જીવનમાં જોતા જશો, જેને આપણે ગેલ્વેનાઇઝ કહીએ છીએ. તો ગેલ્વેનાઇઝની અંદર આ જે ઢોળ ચડાવવામાં આવે છે ને એ શેની મદદથી ચડાવવામાં આવે છે, તો વિદ્યુત પ્રવાહની મદદથી ચડાવવામાં આવે છે. તો લોખંડની સપાટી ઉપર ઝીંક અને જસતનું આવરણ ચડાવવાથી ગેલ્વેનાઇઝ લોખંડ એટલે કે કાટ પ્રતિરોધક લોખંડ બનાવવામાં આવે છે, જેના ઉપર કાટ લાગતો નથી. પછી કારના અમુક ભાગો છે, પછી બાથરૂમના નળ છે, પછી રસોડાના ગેસનું જે બર્નર છે, પછી સાયકલના હેન્ડલ છે, પૈડાઓની રીમ છે, આ બધી વસ્તુ શેનાથી બનાવવામાં, મતલબ કે આ બધી વસ્તુઓમાં કાટ ન લાગે એના માટે બીજી જે ધાતુ છે એનો ઢોળ ચડાવવામાં આવે છે. ક્લિયર? તો આ બધી વસ્તુઓ પર શેનું ચડાવવામાં આવે છે, ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે, જેનાથી એને રક્ષિત કરી શકાય, વધારે કહેવાય કે એક લાઇટ આપી શકાય. લાઇટ મતલબ ચળકાટ આપી શકાય. ઓકે, તો એ બધું શું છે, કઈ રીતના થાય છે, તો આ રીતના ઇલેક્ટ્રોપ્લેટિંગની મદદથી થાય છે કે એક ધાતુનું ઢોળ છે એ બીજી ધાતુ ઉપર તમે ચડાવી શકો છો. ક્લિયર? તો એક નાનો એવો કોન્સેપ્ટ છે જે આપણે કેમિસ્ટ્રીની અંદર સારી રીતના સમજીશું. ચલો વધીએ આગળ. હવે વાત કરીએ વિદ્યુતીય અવરોધ. હવે જે ત્રીજી રાશિ આવે છે એ આવે છે વિદ્યુતીય અવરોધ એટલે કે ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ. ઓકે, જેને R તરીકે ઓળખવામાં આવે છે. એની સંજ્ઞા શું છે, R છે. તો વિદ્યુત પ્રવાહના માર્ગમાં આવતા અવરોધને વિદ્યુતીય અવરોધ કહેવામાં આવે છે.
તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. હવે કોઈ વાયર છે, આ વાયરમાંથી શું પસાર થાય છે? તો વિદ્યુત ભાર. આગળ આપણે જોઈ ગયા મુક્ત ઇલેક્ટ્રોન છે એ પસાર થાય છે. હવે એ મુક્ત ઇલેક્ટ્રોનને રોકવાનું કામ કરે તો એને શું કહેવામાં આવે છે? તો વિદ્યુતીય અવરોધ કહેવામાં આવે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ વિદ્યુત અવરોધ શું કરવા કરીએ આપણે? વિદ્યુત અવરોધનો મતલબ કે જરૂર શું છે? તો જરૂર છે. ઓકે, એના ઘણા બધા ઉપયોગો પણ છે. બીજી વસ્તુ કે આપણે નથી કરતા, કોઈક સમય શું થાય છે, એ જે ધાતુ છે જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય તો એ ધાતુનું મટીરિયલ જ, ઓકે, ધાતુનું જે મટીરિયલ છે એ જ એનો અવરોધ કરે છે. એ ડિફરન્ટ ધાતુ ઉપર ડિફરન્ટ શું હોય છે? એનો અવરોધ હોય છે. માની લો કે લોખંડનો ટુકડો છે, એક લોખંડનો ટુકડો છે, પછી એક સમજી લો તાંબાનો ટુકડો છે, એક સમજી લો પછી વાત કરીએ કે એક જસતનો ટુકડો છે. ઓકે, પછી માની લો કે એક તમે ચાંદીનો ટુકડો છે, એક એક સોનાનો ટુકડો છે. હવે આ બધાની અંદરથી ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે તો બધાનું મટીરિયલ અલગ અલગ છે, બધાનું મટીરિયલ અલગ અલગ છે, તો બધામાંથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ સેમ નહીં હોય. મતલબ કે અહીંયાથી માની લો, એક્ઝામ્પલ તરીકે માની લો કે 100 વોટનો વિદ્યુત પ્રવાહ છે એ પસાર કર્યો, લોખંડમાંથી કર્યો, 100 વોટનો તાંબામાંથી કર્યો, 100 વોટનો ચાંદીમાંથી, 100 વોટનો સોનામાંથી કર્યો, તો બધાનું પરિણામ અહીંયા સેમ મળશે? મતલબ કે 100 વોટ આ બાજુ મળી રહેશે? નહીં મળી રહે. કેમ? કારણ કે બધાનું જે રેઝિસ્ટન્સ છે એટલે કે જે અવરોધ છે એ અલગ અલગ છે. તો અવરોધ છે એ શેના ઉપર ડિપેન્ડ રાખે છે? તો એ ધાતુ ઉપર ડિપેન્ડ રાખે છે, એટલે કે બધાનો અવરોધ અલગ અલગ હોય છે. હવે કોઈક વખતે શું હોય છે, આપણે હાથે કરીને એટલે કે જાણી જોઈને અવરોધ ઉત્પન્ન કરતા આવીએ છીએ. કેમ ભાઈ? તો એનું એક સરસ મજાનું ઉદાહરણ આપું એટલે તમે સમજી જશો. જેમ કે વાત કરીએ આપણો પંખો છે, તો આ પંખાની અંદર રેગ્યુલેટર છે કે નહીં? એ રેગ્યુલેટરનું કામ શું? કે પંખો છે એને ફાસ્ટ કરવાનું, પંખાને ધીમું કરવાનું, આ રેગ્યુલેટરનું કામ છે. હવે માની લો કે આ રેગ્યુલેટરમાં શેનો ઉપયોગ થાય છે? અવરોધનો જ ઉપયોગ થાય છે, અને અવરોધના કારણે જ પંખો છે એ ફાસ્ટ અને ધીમો થાય છે. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે એવું તો રેગ્યુલેટરની અંદર શું હશે? એવું તો રેગ્યુલેટરમાં શું હશે કે એને ફેરવવાથી પંખો ફાસ્ટ અને ધીમો થાય છે? તો બીજું કંઈ જ નહીં, આ ટાઈપના રજિસ્ટર મૂકેલા હોય એટલે કે અવરોધો મૂકેલા હોય. અવરોધ વધારે હોય તો પંખો ધીમો ચાલે, અવરોધ વધારે હોય તો પંખો ધીમો ચાલે. માની લો કે અત્યારે જો આ રેગ્યુલેટર છે, આ રેગ્યુલેટર એક ઉપર છે, તો અહીંયાથી જે કરંટ આવે છે, કરંટ ક્યાં આવેલું છે? અહીંયા આવેલો છે, એટલે કે અહીંયા આવેલો છે. પછી કેટલા અવરોધ છે? 1, 2, 3 અને 4 અવરોધ છે. એના પછી એ પંખામાં જાય છે, તો ઓબ્વિયસલી 4 અવરોધ મૂકેલા, તો આ પંખો કેવો ચાલવાનો? ધીમો ચાલવાનો, કારણ કે અવરોધ વધારે છે. હવે માની લો કે આ એક ઉપર છે રેગ્યુલેટર, એને 2 ઉપર જવા દો, તો હવે 100 છે ક્યાં આવી ગઈ? અહીંયા આવી ગઈ. 100 ક્યાં આવી ગઈ? અહીંયા આવી ગઈ. અહીંયા રહી નથી. ઓકે, અહીંયા નથી રહી, અહીંયા 100 આવી ગઈ. તો હવે અવરોધ કેટલા થયા? ઇલેક્ટ્રિસિટી આવી. હવે અવરોધ 1, 2 અને 3 થયા. એનો મતલબ શું? એક અવરોધ છે એ ઘટી ગયો. એનો મતલબ પંખો છે થોડો ફાસ્ટ ફરશે. એના પછી આ જે 100 છે એને અહીંયા લઈ જાઓ 3 ઉપર, તો હવે 2 જ અવરોધ રહ્યા, તો પંખો વધારે ફાસ્ટ ફરશે. પછી 4 ઉપર લઈ જાઓ અને 5 ઉપર લઈ જાઓ. 5 ઉપર લઈ જાઓ તો એમાં કોઈ જ અવરોધ નથી. આ ઇલેક્ટ્રિસિટી આવે છે, એમાં આ અવરોધ છે એને બાયપાસ કરીને સીધો કરંટ અહીંયા જતો રહે છે. એનો મતલબ શું? કે પંખાને કોઈ પણ અવરોધ નથી મળ્યો, તો પંખો 5 ઉપર સુપર ફાસ્ટ ફરવાનો. ઓકે, તો રેગ્યુલેટરમાં બીજું કશું જ નથી હોતું, આ રીતના અવરોધ મૂકેલા હોય છે. બીજી વસ્તુ, અવરોધ કઈ રીતના ક્રિએટ કરી શકો? જો અવરોધ આ રીતના ક્રિએટ કરી શકો. હવે સિમ્પલ વસ્તુ કે જેટલો વાયર મોટો હોય ને, જેટલો વાયર મોટો એટલું ઇલેક્ટ્રિસિટીનો લોસ વધારે થાય. સિમ્પલ વસ્તુ છે કે આટલો નાનો વાયર છે, માની લો કે આટલો નાનો વાયર છે, અહીંયા એક ટીવી છે, ઓકે, આ એક ટીવી છે, માની લો કે આ ટીવી છે, એક ટીવી છે, અને અહીંયા એક સમજી લો બોર્ડ છે, ઓકે, સ્વિચ બોર્ડ છે. હવે સ્વિચ બોર્ડમાંથી જેવી સ્વિચ પાડી અને ટીવી ચાલુ કરવાની છે, હવે વાયર બંને વચ્ચે ઓછો હશે તો ઓબ્વિયસલી જે વિદ્યુત પ્રવાહનો લોસ છે એ ઓછો થવાનો. જો વિદ્યુત પ્રવાહ છે એ 100% નથી મળવાની ટીવીને, થોડું તો લોસ થવાનો છે, કારણ કે 100% તો ઇલેક્ટ્રિસિટી પસાર થાય એવું તો પોસિબલ નથી. કંઈક ના કંઈક આ જે તાર છે એ રજીસ્ટ કરવાનો છે, એની અંદર ક્યાંક ને ક્યાંક થોડું તો અવરોધ રહેવાનો છે. પરંતુ જેટલો વાયર મોટો હશે, માની લો કે એક સ્વિચ બોર્ડ આટલે છે અને ટીવી આટલે છે, ઓકે, એટલે કે વાયર વધારે છે, ડિસ્ટન્સ વધારે છે, તો અહીંયા વિદ્યુત પ્રવાહ છે એનો લોસ વધારે થશે, પાવર છે એનો લોસ વધારે થશે. કેમ? કારણ કે વાયર લાંબો છે. તો હવે આપણે શું કરીએ? વાયરને આપણે ઝિગઝેગ કરી નાખીએ. તો અવરોધ મારે ક્રિએટ કરવો છે, તો હું શું કરીશ? વાયરને ઝિગઝેગ કરી નાખો. વાયરને ઝિગઝેગ કરી નાખીશ, મતલબ કે ઉપર આ રીતના નાખી દઈશ, તો શું થશે? વાયર વધી જશે. વાયર વધી જશે એનો મતલબ શું? કે ઇલેક્ટ્રિસિટીનો લોસ વધારે થશે. એનો મતલબ શું? કે મેં અવરોધ ક્રિએટ કર્યો.
તો એટલા જ માટે અવરોધને આ સાઇનથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે અવરોધ જો મારે ક્રિએટ કરવું હોય તો શું કરી નાખીશ, વાયર છે એને આ રીતના કરી નાખીશ, અને આ રીતના કરવાના કારણે વધારે વાયર ઉપયોગ થયો અને વધારે વાયરના કારણે ઇલેક્ટ્રિસિટી ઓછી ગઈ. એનો મતલબ શું કે આ મેં અવરોધ ઉત્પન્ન કર્યો. શું કર્યો? અવરોધ ઉત્પન્ન કર્યો. તો આ રીતના પણ તમે સમજી શકો છો. ઓકે, ચલો સમજીએ હવે વિદ્યુતીય અવરોધ. સમજી ગયા પ્રેક્ટિકલી, હવે થિયરિકલ ભણી લઈએ. તો વિદ્યુત પ્રવાહના માર્ગમાં આવતા અવરોધને વિદ્યુતીય અવરોધ કહે છે. વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો એક ગુણધર્મ ધરાવે છે. હવે અવરોધનો એકમ યાદ રાખજો, ઓહમ છે. ઓહમ. ઓકે, જેની સંજ્ઞા છે આ રીતના, જેને ઓમેગા પણ આપણે કહીએ છીએ. તો યાદ રાખજો અવરોધનો એકમ શું છે? ઓહમ છે. જેની સંજ્ઞા કેવી છે? આવી છે. ઓકે, આ એની સંજ્ઞા છે, ઓહમની સંજ્ઞા છે. વિદ્યુત પરિપથના અવરોધને આ રીતના પણ દર્શાવવામાં આવે છે. એટલે કે તમે કોઈક જગ્યાએ આવું જોવો, ઓકે, તો તમને એવું થાય કે આ શું મૂકેલું છે સર્કિટની અંદર? તો બીજું કંઈ નહીં, આ રેઝિસ્ટન્સ મૂકેલું છે, એટલે કે અવરોધ મૂકેલો છે. તો વિદ્યુત પ્રવાહના જે સર્કિટ તમે ડ્રો કરતા હોય અને એમાં તમને આવું કંઈક દેખાય, એનો મતલબ શું કે ત્યાં અવરોધ મૂકેલો છે. ઓકે, તો વિદ્યુત પરિપથમાં આ નિશાનીથી ઓકે અવરોધને દર્શાવવામાં આવે છે. હવે અવરોધનું સૂત્ર શું થશે? તો અવરોધ R બરાબર વોલ્ટેજ V ભાગ્યા વિદ્યુત પ્રવાહ I. તમે સિમ્પલ રીતના યાદ રાખી શકો. વીર પિક્ચર જોયું છે? સલમાન ખાનનું છે વીર પિક્ચર. તો વીર બસ યાદ રાખી લો, V બરાબર IR. શું યાદ રાખી લો? V બરાબર IR એટલે કે વીર. ઓકે, સલમાન ખાનનું પિક્ચર તો જોયું છે, વીર. વીર પિક્ચર જોયું છે ને, તો બસ એ જ યાદ રાખવાનું છે, V બરાબર IR. તો R ને તમે કરતા બનાવી દો તો R બરાબર શું થાય? V ભાગ્યા I થઈ જશે. અને આ બીજું કઈ જ નહીં, ઓમનો નિયમ છે. ઓકે, આ નિયમ કોને આપ્યો હતો? ઓમ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. એટલા જ માટે આને ઓહમનો નિયમ કહેવામાં આવે છે. અને જે સંજ્ઞા જે એકમ છે અવરોધનો એકમ એ પણ ઓહમ રાખવામાં આવ્યો છે. તો યાદ રાખજો આ બીજું કઈ જ નહીં, ઓહમનો નિયમ છે. R બરાબર V ભાગ્યા I એટલે કે V બરાબર શું થશે? V બરાબર IR થશે. ઓકે, વીર વીર યાદ રાખી લો, V બરાબર IR. ઓકે, વોલ્ટેજ જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહેવામાં આવે છે. કોઈક જગ્યાએ આવો શબ્દ યુઝ કરો ને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે બીજું કઈ જ નહીં, વોલ્ટેજ. વોલ્ટેજની વાત કરે છે ભાઈ. ઓકે, સમજી જવાનું. ચલો વધીએ આગળ. હવે વાત કરીએ ઓહમનો નિયમ. તો ઓહમનો નિયમ આપણે આગળ ઓલરેડી જોઈ ગયા, વાંચી લઈએ. તો જર્મન ભૌતિકશાસ્ત્રી સિમોન ઓહમ દ્વારા ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તેના છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? V વચ્ચેનો સંબંધ તારવ્યો જે ઓહમના નિયમ તરીકે ઓળખાય છે. તો V બરાબર IR એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા અવરોધ. ક્લિયર? તો V એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ. I બરાબર વિદ્યુત પ્રવાહ છે અને R શું છે? અવરોધ છે. વિદ્યુતીય તારનો અવરોધનો આધાર વિદ્યુતીય તારના મટીરીયલ પર આધાર રાખે છે. મેં તમને હમણાં જ વાત કરી કે વિદ્યુતીય તારનો જે અવરોધ છે એ શેના ઉપર આધાર રાખે છે? તો વિદ્યુતીય તારના મટીરીયલ ઉપર આધાર રાખે છે. જેમ કે વાત કરીએ, કોપરનો જે વિદ્યુતીય અવરોધ છે એ બહુ ઓછો હોય છે અને એના કારણે જ જે કોપર છે એના જ વાયર બનાવવામાં આવે છે. તો કોપરના વાયર કેમ બનાવવામાં આવે છે? કારણ કે જે કોપર મટીરીયલ છે એનો અવરોધ છે ઓકે એ ઓછો હોય છે. એના કારણે જે વિદ્યુત પ્રવાહ છે એનો લોસ ઓછો થાય છે અને એના કારણે જે આપણા ઘરની અંદર જે વાયર છે એ શેના બનાવવામાં આવેલા છે? તો કોપરના બનાવવામાં આવે છે. વિદ્યુતીય અવરોધના માપન માટે શેનો ઉપયોગ થાય છે? તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? વિસ્ટન બ્રિજનો ઉપયોગ થાય છે. તો યાદ રાખજો, કોઈ પણ સર્કિટની અંદર જે અવરોધ છે એ અવરોધનું માપન કરવું હોય તો કયા સાધનનો ઉપયોગ થાય છે? તો વિસ્ટન બ્રિજ નામના સાધનનો ઉપયોગ થાય છે. ઓકે, યાદ રાખીશું. ઓકે, હવે આપણે જે ચોથી ભૌતિક રાશિ ભણવાની છે એ છે વિદ્યુતીય વહન. તો જે રેઝિસ્ટન્સ હતું એટલે કે જે અવરોધ હતો ને એ અવરોધથી આખું ઉલટું એટલે કે વિદ્યુતીય વહન. ઓકે, વિદ્યુતીય અવરોધ અને વિદ્યુતીય વહન સિમ્પલ છે, એકબીજાના શું છે? ઓપોઝિટમાં છે. આ વિદ્યુતીય વહન છે, આના આગળ આપણે શું ભણી ગયા? વિદ્યુતીય અવરોધ ભણી ગયા. તો એવું જ છે, જુઓ કે વિદ્યુતીય વહનનો વિરોધી શબ્દ વિદ્યુતીય અવરોધ. વિદ્યુતીય અવરોધ, આ વિદ્યુતીય અવરોધનો વિરોધી શબ્દ એટલે કે વિદ્યુતીય વહન છે અને એની સંજ્ઞા શું છે? તો એની સંજ્ઞા છે મહો. ઓકે, જે ઓહમ હતું ને, ઓહમ કેવું હતું? ઓહમ એ કેવું હતું? આવું હતું. ઓકે, એનું તમે ઉલટું કરી નાખો તો શું થઈ જાય? મહો થઈ જાય. ઓકે, મહો થઈ જાય, જેને આ રીતના નહીં, ગુજરાતીમાં નહીં પરંતુ ઇંગ્લિશમાં આ રીતના લખવામાં આવે છે. આનું ઉલટું કરી નાખો. ઓકે, તો જો આ શેનો એકમ છે? તો આ છે અવરોધનો એકમ, જ્યારે પ્રવાહનો એકમ શું છે? મહો છે. તો ઓહમ એ
અવરોધનો એકમ છે એની સંજ્ઞા આવી છે, એનું તમે ઉલટું કરી નાખો તો મહો થાય, એ વિદ્યુત પ્રવાહનો એકમ છે, એટલે એકબીજાથી ઉલટા છે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ એટલે કે સિમ્પલ વસ્તુ છે. વિદ્યુતીય વહન એટલે શું? તો ઇલેક્ટ્રિક કન્ડક્શન. એનો મતલબ શું? સિમ્પલ, કે કોઈ તારની અંદર વિદ્યુતનું વહન થાય છે તો એને વિદ્યુતીય વહન કહેવામાં આવે. અને જે રેઝિસ્ટન્સ છે એનાથી આખું ઉલટું, એટલે કે ઓહમ હતું તો આનું મહો કરી નાખવાનું. સંજ્ઞા પણ ઊંધી કરી નાખવાની. ઓહમની સંજ્ઞા આ રીતના હતી તો મહોની સંજ્ઞા આવી થઈ જશે. ક્લિયર? તો આ શું છે? વિદ્યુતીય વહન છે. હવે આગળ વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને V તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે વોલ્ટેજ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બીજું કંઈ જ નહીં, તમારો વોલ્ટેજ છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ એટલે શું એ સમજો. તો એકમ ઘન વિદ્યુત ભારને વિદ્યુતીય પરિપથમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V કહેવામાં આવે છે. આનો મતલબ શું કે ભાઈ તાકાત જોઈએ ને, ઓબ્વિયસલી કે કોઈ પ્રવાહ છે એને પ્રસાર કરવાનો છે કોઈ તારમાંથી, તો એના માટે જે તાકાત લગાવવામાં આવશે ને, તાકાત, ઓકે, તો એને શું કહેવામાં આવે છે? વોલ્ટેજ કહેવામાં આવે છે. અહીંયા તમે જો ઇમેજની અંદર જોઈ શકો છો કે અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ પસાર તો થાય છે, પરંતુ પસાર કરવા માટે જે ફોર્સ લગાવવામાં આવે છે, જે તાકાત લગાવવામાં આવે છે, એને જ શું કહેવામાં આવે છે? વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે વોલ્ટેજ તમે કઈ રીતના માપી શકો? તો જે બે બિંદુ વચ્ચે આ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે, તો એ બે બિંદુ વચ્ચેનો તમે તફાવત લઈ લો તો એને જ કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે વોલ્ટેજ કહેવામાં આવે. ફરીથી જુઓ, ડેફિનેશન સમજો, ખબર પડી જશે કે એકમ ઘન વિદ્યુત ભારને વિદ્યુત પરિપથની અંદર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ કહે છે. એટલે કે આ બિંદુથી લઈને આ બિંદુ સુધી આ જે વિદ્યુત ભાર છે એને લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે, તાકાત છે, તો આ બે વચ્ચેનું શું કહેવામાં આવે છે? એને વોલ્ટેજ કહેવામાં આવે છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. સમજી ગયા? એસઆઈ એકમ શું છે? જૂલ ભાગ્યા કુલમ છે અથવા તો વોલ્ટ છે. હવે જૂલ ભાગ્યા કુલમ કઈ રીતના બન્યો? તો સિમ્પલ છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું થાય? કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. ઓકે, કારણ કે આ વિદ્યુત ભાર છે એને આપણે ધકેલીને મોકલવાના છે કઈ જગ્યાએ? એક બિંદુથી બીજા બિંદુ સુધી. તો એના માટે જે કરવું પડતું કાર્ય છે, ઓકે, અને શું મોકલવાનું છે? વિદ્યુત ભાર મોકલવાના છે. તો ઓબ્વિયસલી એ બંનેનો તફાવત લઈ લો તો એનાથી તમને વોલ્ટેજ મળી જાય. એટલે કે આ વિદ્યુત ભારને મોકલવા માટે, એક બિંદુથી બીજા બિંદુએ મોકલવા માટે કરવું પડતું કાર્ય W ને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ કહેવામાં આવે છે. ઓકે, તો ખબર પડી ગઈ કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે જે ધક્કોની જરૂર છે, જે કાર્ય કરવાની જરૂર છે, જે ઉર્જાની જરૂર છે, એને જ શું કહેવામાં આવે? વોલ્ટેજ કહેવામાં આવે છે. સમજી ગયા? ચલો, હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વોલ્ટમીટર નામના સાધનની મદદથી તમે માપી શકો છો. એટલે કે વોલ્ટમીટર તમને ક્યાં દેખાશે? આ રહ્યું. તો આ શું છે? વોલ્ટમીટર છે. તો કોઈ બે બિંદુ છે, એ બે બિંદુ વચ્ચેનો મારે વોલ્ટેજ માપવો હોય તો એક છેડો અહીં લગાવીશ, બીજો છેડો અહીં લગાવીશ. ઓકે, અહીંયા બે છેડા દેખાય છે તો એમાંથી એક છેડો અહીં લગાવીશ, બીજો છેડો અહીં લગાવીશ, અને મને ખબર પડી જશે કે ભાઈ આ બે બિંદુ વચ્ચે કેટલો વોલ્ટ છે. એટલે કે આ બિંદુથી આ બિંદુ વચ્ચે મારે વિદ્યુત ભાર જે પસાર કરેલો છે એના માટે મેં કેટલું કાર્ય કરેલું છે. ઓકે, તો એ મને વોલ્ટેજ સ્વરૂપે અહીંયા બતાવી દેશે આ વોલ્ટમીટરની અંદર. આગળ વાત કરીએ જરૂરિયાત મુજબ વોલ્ટેજ છે એને વધારવા અથવા તો ઘટાડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો યાદ રાખજો, ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. હવે ટ્રાન્સફોર્મર છે ને એ મોટી સાઈઝના પણ આવે, નાની સાઈઝના પણ આવે. જેમ કે તમારા ઘરની બહાર, ઓકે, તમે ડીપી જોઈ હશે. આ ડીપી બીજું કંઈ જ નથી, વન ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર છે. એટલે કે જ્યાંથી વિદ્યુત આવે છે, ઇલેક્ટ્રિસિટી આવે છે. હવે ટોરેન્ટમાંથી આવતી હોય, કોઈ તાપ વિદ્યુત મથકમાંથી આવતી હોય તો એને ડાયરેક્ટ તમારા ઘરની અંદર કનેક્શન તો ના અપાય, કારણ કે એ બહુ હાઈ વોલ્ટેજ આવતા હોય તો એને લો વોલ્ટેજ કરવા પડે કે નહીં? તો બસ એ પહેલા સીધા કે આવે? ટ્રાન્સફોર્મરની અંદર આવે, જેને આપણે ડીપી કહીએ છીએ. આજુબાજુ હશે જ, તમારા ઘરની બહાર નીકળો તો ત્યાં તમારા સોસાયટીની બહાર ડીપી હશે. તો સીધો પહેલા આની અંદર આવે, પછી અહીંયાથી વોલ્ટેજ છે એ તમારે ઘટાડવું હોય તો તમે ઘટાડી શકો, વોલ્ટેજ છે એને વધારવું હોય તો વધારી શકો, અને એના પછી ઓકે એ તમારા ઘરની અંદર જશે. ઓકે, તમારા સોસાયટીની અંદર જશે, તમારા ઘરની અંદર જશે. ક્લિયર? તો આ ટ્રાન્સફોર્મર છે. હવે આવા ટ્રાન્સફોર્મર તમે નાની નાની ગાડીઓની અંદર જોયા છે, મતલબ કે જે રમકડાની ગાડીઓ છે ને,
જેમાં તમે આ ટાઈપને જોયા હશે, જેમાં સેલનો ઉપયોગ થતો હોય, તો એની અંદર પણ એવું જ હોય. તો આ નાના નાના બીજું કંઈ જ નહીં, નાના નાના ટ્રાન્સફોર્મર છે, ઓકે, જે નાની નાની ગાડીઓની અંદર યુઝ થતા હોય, અથવા તો જેને તમે કોઇલ કહો છો, ઓકે, કોઇલ કહો છો. તો આ વન ટાઈપ ઓફ શું બનાવેલું છે? તો વન ટાઈપ ઓફ, ઓકે, ટ્રાન્સફોર્મર બનાવેલું છે, જે નાના કદનું હોય છે, જે તમારી નાની નાની રમકડાની ગાડીઓમાં અને એમાં ઉપયોગ થતો હોય છે. કારણ કે એમાં પણ જે સેલ છે, એ સેલમાંથી આવતું જે વોલ્ટેજ છે એ બહુ થોડું હાઈ હોય, જેટલી રમકડાની જરૂર ના હોય, તો આમાંથી શું કરી શકાય? એને ઘટાડી શકાય, અને વધારવાની જરૂર હોય તો વધારી પણ શકાય છે. તો વન ટાઈપ ઓફ કોઇલ છે. આનું આખું ફંક્શન કઈ રીતના છે એ ઇલેક્ટ્રિક એન્જિનિયરની અંદર આવે છે, મતલબ કે એની અંદર બહુ ડીપમાં આવે છે, પરંતુ આપણે એ લેવલનું આપણે કરવાનું નથી. તો જસ્ટ આપણે એટલું સમજી લો કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું થાય? વોલ્ટેજને વધારવા અને ઘટાડવા માટે થાય છે. ઓકે, ચલો એટલું ખાલી સમજી લો. ઓકે, વધીએ છીએ આગળ. હવે આગળ વાત કરીએ વિદ્યુત પાવર, જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક પાવર. ઓકે, હવે વિદ્યુત પાવર એટલે શું? તો વિદ્યુત પાવર એટલે વિદ્યુત ઉર્જાનો દર, એટલે કે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને પાવર કહેવામાં આવે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સાહેબ વોલ્ટેજની અંદર પણ આવું જ કંઈક હતું ને, વોલ્ટેજમાં આવું જ કંઈક જોઈ ગયા કે ભાઈ વિદ્યુત પાવર એટલે શું છે? તો વિદ્યુત ઉર્જાનો દર, વિદ્યુત ઉર્જાનો દર એટલે કે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને શું કહેવામાં આવે છે? પાવર કહેવામાં આવે છે. હવે પાવર P બરાબર શું છે? તો વિદ્યુત ઉર્જા W ભાગ્યા સમય, એટલે કે એકમ સમયમાં ખર્ચાતી જે વિદ્યુત ઉર્જા છે, એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા છે, એને જ પાવર કહેવામાં આવે છે. સૌથી પહેલા પાવર સમજી લો, એના પછી વોલ્ટેજ અને પાવરમાં શું ડિફરન્સ છે એ સમજીએ. પાવરનો એસઆઈ એકમ શું છે? તો જૂલ ભાગ્યા સેકન્ડ છે. શું છે? જૂલ ભાગ્યા સેકન્ડ છે. એટલે કે જૂલ ઉર્જા છે, જો જ્યારે પણ ઉર્જા આવે એટલે સમજી લેવાનો એનો એકમ શું છે? જૂલ જ છે. કોઈ પણ ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય, પછી કોઈ પણ ઉર્જા હોય, પવન ઉર્જા હોય, સોલર ઉર્જા હોય, પાછળ ઉર્જા છે એનો એકમ શું આવી જવાનો? જૂલ આવી જવાનો. નીચે સમય છે એટલે કે સેકન્ડ. બ્રિટિશ પદ્ધતિમાં પાવર માટે એક બીજો એકમનો ઉપયોગ થાય છે, એ છે હોર્સ પાવર. અને હોર્સ પાવર અને વોટ વચ્ચે શું સંબંધ છે? તો એક હોર્સ પાવર બરાબર શું થાય? 746 વોટ થશે. યાદ રાખજો, વિદ્યુત પાવરનો પણ એક એકમ છે. ઓકે, આનો એકમ વોટ પણ છે. તો યાદ રાખજો, વોટ એ શેનો એકમ છે? વિદ્યુત પાવરનો એકમ છે. ઓકે, જેને આપણે વોટની અંદર કહેતા આવીએ છીએ. તો યાદ રાખજો, વોટ એ વિદ્યુત પાવરનો જ એકમ છે. નોર્મલી આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ, ઇલેક્ટ્રિક વસ્તુ, તો એમાં આપણે વોલ્ટ નથી બોલતા, વોટ બોલીએ છીએ. મતલબ કે તમે સમજી લો કોઈ ટ્યુબલાઇટ લેવા ગયા, તો કોઈ સમજી લો કે એલઈડી લાઇટ લેવા ગયા, તો એમાં 230 વોટ, પછી 150 વોટ, 70 વોટ, 60 વોટ, વોટ બોલો છો. 60 વોલ્ટની આપો એવું નથી બોલતા, એ વોલ્ટ નથી હોતું, પાવર તમે બોલો છો કે ભાઈ 50 વોટની જોઈએ છે, 60 વોટની જોઈએ છે, 230 વોટની જોઈએ છે, એ વોટ છે. ઓકે, વોલ્ટ ક્યારે પણ બોલતા નહીં, વોટ. વોટ એટલે શું? પાવર. એટલા પાવરની જોઈએ છે. મારે 70 પાવરની એલઈડી લાઇટ જોઈએ છે, અથવા તો ટ્યુબલાઇટ છે, મારે 200 પાવરની જોઈએ છે, તો એવું તમે વોટ બોલો છો. તો બસ, એટલે એનો મતલબ થાય વિદ્યુત પાવર. શું થાય? વિદ્યુત પાવર થશે. ઓકે, હવે સમજીએ કે ભાઈ વોટ એટલે કે વિદ્યુત પાવર અને વોલ્ટ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બંને વચ્ચે ફરક શું છે? ફરક તો આપણે સમજવો જ પડશે, કારણ કે બંને તમને એક જેવું લાગ્યું હશે. તો જો વોલ્ટ એટલે શું? તો અ ફોર્સ ધેટ મેક ઇલેક્ટ્રિસિટી મૂવ. એટલે કે વોલ્ટનો મતલબ શું થાય? કે એ બળ જેનાથી ઇલેક્ટ્રિસિટી મૂવ થાય છે, એટલે કે આગળ વધે છે. એટલે કે એ ઉર્જા જેનાથી જે ઇલેક્ટ્રિસિટી કો અથવા તો વિદ્યુત ભાર છે એને ધક્કો મળે છે, તો એને શું કહેવામાં આવે છે? વોલ્ટ કહેવામાં આવે છે. જ્યારે વોટનો મતલબ થાય અ મેથડ ઓફ મેઝરિંગ ધ રેટ ઓફ એનર્જી ટ્રાન્સફર, એટલે કે કેટલી એનર્જી ટ્રાન્સફર થઈ છે. ઓકે, જે તાર છે એમાંથી કેટલી એનર્જી ટ્રાન્સફર થઈ છે એને તમે માપો, તો એને શું કહેવામાં આવે? પાવર કહેવામાં આવે, એટલે કે વોટ કહેવામાં આવે. સમજી ગયા ડિફરન્સ? તો વોલ્ટ એટલે શું? વોલ્ટ એટલે એ વસ્તુ કે તમે કેટલા તાકાતથી, ઓકે, કેટલી તાકાતથી એ જે વિદ્યુત ભાર છે એને ધક્કો મારો છો. ઓકે, એટલે કે જે ઉર્જા જે ખર્ચાય છે ઇલેક્ટ્રિસિટી મૂવ કરવા માટે, ટ્રાન્સફર કરવા માટે, તો એને વોલ્ટ કહેવામાં આવે છે. જ્યારે વોટ એટલે શું? તો એ જે એનર્જી ખર્ચાય છે એને મેઝર કરી નાખો, ઓકે, એને કેલ્ક્યુલેટ કરી નાખો, તો એને કહેવામાં આવે છે પાવર. શું કહેવામાં આવે છે? પાવર કહેવામાં આવે છે. ઓકે, તો વધારે તમારે બીજું સમજવાની જરૂર નથી. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, યાદ રાખજો, W ભાગ્યા Q થશે, અને એનો એકમ શું છે? વોલ્ટ. સોરી, એનો એકમ વોલ્ટ છે. ઓકે, અને યાદ રાખજો
વિદ્યુત પાવર જેનો એકમ શું છે? વોટ છે. એકમ શું છે? વોટ છે. અને એનું ડેફિનેશન કહું તો W/T છે. ઓકે, યાદ રાખીશું. ઓકે, હવે 7મા નંબરે છેલ્લે વાત કરીએ વિદ્યુત ઉર્જા, જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિકલ એનર્જી. શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રિકલ એનર્જી. હવે વિદ્યુત ઉર્જા એટલે શું? તો જો કોઈ વાહક તારમાં લાગુ પડેલ વોલ્ટેજ અને પસાર થતા વિદ્યુત ભારના ગુણનફળને વાહક તારની વિદ્યુત ઉર્જા કહેવામાં આવે. તો વિદ્યુત ઉર્જા એટલે બીજું કંઈ જ નહીં, જે વોલ્ટેજ છે V અને જે વિદ્યુત ભાર છે Q, આ બંનેનો ગુણાકાર કરો તો તમને શું મળી જાય? વિદ્યુત ઉર્જા મળી જાય. અને મેં તમને કીધું હતું કે જ્યારે પણ ઉર્જા આવે તો એનો એકમ શું હશે? હંમેશા શું હશે? જૂલ જ હશે. શું હશે? જૂલ હશે. તો યાદ રાખજો, ઉર્જાનો એસઆઈ એકમ શું હશે? તો જૂલ હશે. જૂલ પ્રતિ સેકન્ડ નહીં હોય, અહીંયા મારાથી ભૂલ છે. તો જૂલ જ છે ઉર્જાનો એકમ. ઓકે, તો ઉર્જાનો એસઆઈ એકમ હંમેશા શું હશે? જૂલ હશે. ઓકે, આ સેકન્ડ છે એને ભૂલી જજો. તો વિદ્યુત ઉર્જા હોય, કોઈ પણ ઉર્જા હોય, એનો એકમ હંમેશા જૂલ જ રહેવાનો છે. તો વિદ્યુત ઉર્જા એટલે શું? કે વોલ્ટેજ અને વિદ્યુત ભારનો ગુણાકાર કરી નાખો તો એનાથી તમને શું મળી જાય? વિદ્યુત ઉર્જા મળી જશે. ક્લિયર? ચલો, તો આને વિદ્યુત ઉર્જા કહેવામાં આવે. હવે છેલ્લે વાત કરીએ વિદ્યુત ચુંબક એટલે કે ઇલેક્ટ્રિક મેગ્નેટ. ઓલરેડી મેં આગળ સમજાવી દીધું, થોડું વધારે સમજીએ. તો જ્યારે કોઈ વિદ્યુતીય પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે વિદ્યુતીય પરિપથની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તો એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબક કહેવામાં આવે છે. વિદ્યુત ચુંબક એટલે શું? કે બીજું કંઈ જ નહીં, જ્યારે કોઈ પણ વાહક પદાર્થમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય તો એ વાહક તારની આજુબાજુ એક ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય છે. અને ચુંબકીય ક્ષેત્ર શેના લીધે ક્રિએટ થયું? જે એ તારમાંથી વિદ્યુત પસાર થાય છે એના કારણે થયું. જો ઇલેક્ટ્રિસિટી બંધ કરી નાખું તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ નાશ પામે, એ પણ બંધ થઈ જાય. એટલે કે ઇલેક્ટ્રિસિટી પસાર કરવાના કારણે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે, એટલા માટે એને કયું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબક કહેવામાં આવે છે. જેવી ઇલેક્ટ્રિસિટી બંધ કરી નાખી, વિદ્યુત ચુંબક છે એ પણ જતું રહેશે, એટલે કે આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે એ પણ નાશ પામશે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. સૌપ્રથમ ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે નોંધ્યું હતું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકાયંત્રની સોય છે એ આવર્તમાન અનુભવે છે, એટલે કે સોય હલે છે. અને એનાથી એમને ખબર પડી કે ભાઈ હા, કે જ્યારે પણ કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પસાર થાય છે, ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે, તો એની આજુબાજુ શું ક્રિએટ થાય છે? તો ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય છે. આવું સૌથી પહેલા કોને નોંધ્યું હતું? તો ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે નોંધ્યું હતું. ઉદાહરણ તરીકે વાત કરીએ ગેલ્વેનોમીટર. હમણાં જ મેં ગેલ્વેનોમીટરની વાત કરી કે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પસાર થાય છે કે નહીં એ ચેક કરવા માટેનું કયું સાધન હોય છે? ગેલ્વેનોમીટર. અને એ ગેલ્વેનોમીટરમાં શું હોય છે? ચુંબકીય સોય હોય છે. તો એ ચુંબકીય સોય કઈ રીતના કામ કરે છે? તો આ વિદ્યુત ક્ષેત્રના લીધે જ કામ કરે છે. એટલે કે સમજી લો કે કોઈ વાહક તાર છે, એમાંથી વિદ્યુત પસાર થતો હશે, ઇલેક્ટ્રિસિટી પસાર થતી હશે, તો એમાં ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થયેલું હશે. હવે આ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થયેલું હશે તો આ જે સોય છે એ હલશે. એનાથી આપણને ખબર પડી જશે કે ભાઈ આની અંદરથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે. જો આ સોય છે એ નહીં હલે તો એનો મતલબ શું? એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હતી નહીં. તો આ રીતના ગેલ્વેનોમીટર છે એ કામ કરે છે. એના પછી વાત કરીએ મેગ્નેટિક ટ્રેન. તો મેગ્નેટિક ટ્રેનની અંદર પણ એવું જ હોય છે. જો મેગ્નેટિક ટ્રેનમાં શું હોય છે? સૌથી પહેલા જો એનો પાટો છે, મતલબ કે એનો જે તમે કહો છો જે પાથ છે, એના પર ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે. એ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાના કારણે ત્યાં શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જેમાં તમને ખબર છે કે ચુંબકની અંદર બે વસ્તુ હોય, નોર્થ પોલ અને સાઉથ પોલ. તો નોર્થ પોલ અને સાઉથ પોલના લીધે જ આ જે ટ્રેન છે એ આગળ વધે છે. તમને ખબર છે કે નોર્થ પોલ અને નોર્થ પોલ વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય. નોર્થ અને સાઉથ પોલ વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. તો અહીંયા એવું જ હોય છે. શું કરવામાં આવે છે કે અહીંયા નોર્થ પોલ હોય, અહીંયા સાઉથ પોલ હોય, પછી અહીંયા સાઉથ પોલ હોય. તો સમજી લો કે સાઉથ પોલ આ રીતના હશે, અહીંયા સાઉથ પોલ હશે, તો આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અને અપાકર્ષણના કારણે આ ટ્રેન છે એ આગળ વધશે. શું થશે? ટ્રેન છે એ આગળ વધશે. કારણ કે કોઈ પણ બે વસ્તુ વચ્ચે અપાકર્ષણ થાય તો એ વસ્તુ આગળ જવાની. આમ તો આનો આખો કોન્સેપ્ટ છે એ જો તમારે સમજવું હોય તો હું અલગ વિડીયોમાં સમજાવીશ, પરંતુ મેગ્નેટિક ટ્રેન છે એ પણ આ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. પછી ઇલેક્ટ્રિક બેલ, તમારા ઘરની અંદર ડિંગ ડોંગ જે બેલ છે ને, તો એની અંદર પણ શું હોય છે? તો આ મેગ્નેટિક ફિલ્ડના કારણે જ થાય છે. જેનું આખું આકૃતિ મેં અહીંયા દોરેલી છે કે અહીંયા સમજી લો કે તમે બેલ વગાડો છો, તો બેલ વગાડવાના કારણે જે ઇલેક્ટ્રિસિટી છે એ બેલની અંદર જશે. ઇલેક્ટ્રિસિટી જશે એના કારણે અહીંયા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે ક્રિએટ થશે.
ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થવાના કારણે અહીંયા જે ચુંબકીય સોય અથવા તો જે ઇક્વિપમેન્ટ હશે એ વાઇબ્રેટ થશે અને વાઇબ્રેટ થવાના કારણે આ છે બેલ એ અહીંયાથી વાગશે. તો ટૂંકમાં યાદ રાખજો, જે ઇલેક્ટ્રિક બેલ છે એની અંદર પણ શેનો ઉપયોગ થાય છે? તો વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. ઓકે, છેલ્લે આપણે વાત કરીશું જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે શું છે જમણા હાથના અંગૂઠાનો નિયમ? તો જ્યારે વિદ્યુત પ્રવાહના કારણે રચાતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે. મતલબ કે તમારે ચેક કરવું હોય કે કઈ દિશામાં કરંટ પસાર થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ દિશામાં હશે એ જો તમારે જાણવું હોય તો એના માટે એક નિયમ આપ્યો હતો, જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે? તો સમજી લો કે આ કોઈ તાર છે જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે. આ તાર છે એમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે. આ મારો જમણો હાથ છે, આ જમણા હાથથી હું આ પકડું છું. હવે જમણા હાથથી મેં આ પકડ્યું તો મારો અંગૂઠો જે તરફ હશે, મારો અંગૂઠો જે તરફ હશે એ તરફ ઇલેક્ટ્રિસિટી પસાર થતી હશે અને જે તરફ મારી આંગળીઓ વળેલી હશે એ રીતના એ ઇલેક્ટ્રિક ચુંબકીય ક્ષેત્ર છે એ ક્રિએટ થયેલું હશે. તો યાદ રાખજો, આને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવામાં આવે છે. તો કોઈ પણ XYZ કોઈ પણ વાહક તમે પકડો જેમાં ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય, આવું ઘરે ના કરતા હો, કોઈ તારમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય એને આ રીતના પકડી ના લેતા. જસ્ટ નિયમ છે, તમારે ચેક કરવું હોય તો કોઈ પણ વાહક તારમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે તો એને તમે જમણા હાથથી આમ પકડો તો આ અંગૂઠો જે તરફ હોય એ તરફ ઇલેક્ટ્રિસિટી પસાર થતી હશે અને જે તરફ તમારી આંગળીઓ વળેલી છે, મતલબ કે આ તરફ મારી આંગળીઓ વળેલી છે તો આ દિશામાં શું ક્રિએટ થયેલું હશે? તો ચુંબકીય ક્ષેત્ર છે એ ક્રિએટ થયેલું હશે. તો આને શું કહેવામાં આવે છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવામાં આવે છે. તો જેમાં અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે અને આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્ર છે એ દર્શાવે છે. ઓકે, એની દિશા દર્શાવે છે. ક્લિયર? તો આંગળીઓ આમ વળેલી છે તો ચુંબકીય ક્ષેત્ર છે એ પણ આમ વળેલું હશે અને જે અંગૂઠો જે તરફ હશે એ તરફ કરંટ છે એ પસાર થતો હશે. ઓકે, તો આ સાથે આપણું સરસ મજાનું સારું એવું ચેપ્ટર વિદ્યુત એ અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.